सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो दंडवत प्रणाम जी। बड़ोदरा की संगीता जी। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રી ભાગવતના 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, ત્રીજો સ્કંદ સર્ગ લીલા. જેનું આપણે અવગાહન કરી રહ્યા છે તેના 2 પ્રકાર છે, બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બદ્ધ સૃષ્ટિના 1 થી 19 અધ્યાય, મુક્ત સૃષ્ટિના 20 થી 33 અધ્યાય. આ સ્કંદમાં કુલ 33 અધ્યાય છે, જેમાં બદ્ધ સૃષ્ટિના મૂળ 5 પ્રકરણ છે. ગુણાતીત પ્રકરણ 1 થી 6 અધ્યાય, સગન સૃષ્ટિ પ્રકરણ 7 થી 9 અધ્યાય, કાલ સૃષ્ટિ પ્રકરણ 10 થી 11, જીવ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 12, પાંચમું મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ જેમાં 13 થી 19 અધ્યાય છે. અત્યારે આપણે 17મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છીએ. હવે ભાગવતાત પ્રકરણ 14મા થી 19મા સુધીના 7 અધ્યાયો મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા હિરણ્યાક્ષના વધના પ્રસંગમાં કહેલા છે. પછી પાન નંબર 2 ઉપર 14મા અધ્યાયનો અર્થ બીજની ઉત્પત્તિ છે, એટલે કશ્યપે દિતિમાં કરેલા ગર્ભાધાન. આ અધ્યાયમાં પહેલા ઉપાધિની રાક્ષસ રૂપ ગર્ભ રહે તેમાં કારણની ઉત્પત્તિ કહેલી છે. 15મા અધ્યાયમાં જય અને વિજય તેઓના સ્થાન વૈકુંઠમાંથી ભ્રષ્ટ થયાનું જોયું, તેથી તેઓને જીવનો સંબંધ થયો એ જોયું. 16મા અધ્યાયમાં તેઓએ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યાનું, એટલે તેઓનો જન્મ ગર્ભમાં પ્રવેશ થયાનું કહે છે. ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં થયો ન હોય તો અધ્યાય 13, 17, 3 થી 17 સુધીમાં તેઓનું મહાત્મ્ય વર્ણવેલ છે એવું ઘટે નહીં. હવે 17મા અધ્યાયમાં 5 વિશેષણો, 8મી કારિકામાં આપણે 5 વિશેષણો આવી રહ્યા છે. એમાં હવે શ્લોક કરીએ છીએ. પહેલા શ્લોકમાં આપણે જોયું કે જ્ઞાનથી ભય દૂર થયો. બીજા શ્લોકમાં જોયું કે ઉત્પત્તિ કઈ છે. પછી ત્રીજા શ્લોકમાં ઉત્પત્તિ કહીને 12 શ્લોકથી અનિષ્ટો અને 1 થી એનું ફળ કહ્યું છે. ચોથા શ્લોકમાં સ્વરૂપથી 3 પ્રકાર બતાવ્યા છે. 5મા શ્લોકમાં ભૌતિક ઉત્પાદકો જોયા. છઠ્ઠા શ્લોકમાં મેઘોનું અનિષ્ટ ચિહ્ન કહે છે તે જોયું. 7મા શ્લોકમાં સમુદ્રનું અનિષ્ટ ચિહ્ન જોયું. 8મા શ્લોકમાં રાહુ તથા ચંદ્રના સૂર્યના કુંડાળા વારંવાર થવા લાગ્યા. ગુફાઓમાંથી રથોના અવાજ જેવા અવાજો ઘણા થયા તે જોયું. 9મા શ્લોકમાં દારૂણ અગ્નિ કરતી શિયાળો અમંગલ અવાજો મોટેથી કાઢવા લાગી તે જોયું. 10મા શ્લોકમાં કૂતરાઓ ડોક ઊંચી કરીને સંગીતના જેવી, રુદનના જેવી જુદા જુદા પ્રકારની વાણી સર્વ બાજુએ બોલવા લાગ્યા તે જોયું. 11મા શ્લોકમાં ગધેડાઓનું અનિષ્ટ ચિહ્ન કહે છે તે જોયું. હવે 12 થી 16 સુધી છે, એટલે હવે હું 12 થી 16 સુધી શ્લોકાર્થ લઈ લઉં. ગધેડાઓથી ભય પામેલા પક્ષીઓ રડતા રડતા મારામાંથી ઉડ્યા. નેસડામાં તથા વનમાં પશુઓએ મલમૂત્ર કર્યા. 13 શ્લોક. ગાયો ભય પામી અને લોહી દૂધવા લાગી.
વાદળાઓ પરો વરસવા લાગ્યા, દેવોની પ્રતિમાઓ પડવા લાગ્યા. શ્લોક 14. ઘણા પવિત્ર ગ્રહોને જોઈને બીજા તેમની ઉપર પડ્યા અને નક્ષત્રો પણ સડક થઈ ઊંચી ગતિથી ઉલ્લંઘન કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શ્લોક 15. અને મોટા ઉપાતો જોઈને બ્રહ્માના પુત્રો સિવાયની તેમનું તત્વ અને વિશ્વનો નાશ થશે માનવા લાગે. શ્લોક 16. મોટા બે પર્વતો હોય. અહીંયા અવાજ થોડો તૂટીને આવી રહ્યો છે. બીજા લોકો કોઈ જણાવો તો ખબર પડે કે અમારે ત્યાં સમસ્યા છે કે બધાને એવું છે. આ અધ્યાયમાં અવાજ તૂટીને જ આવે છે. પ્રણામ જીજી. કઈ પ્રયાસ કરો. હા જી. આ અધ્યાયોમાં હિરણ્યાક્ષ, હવે હું ભાગવતાર્થ પાન નંબર 4 પર છે. હવે અવાજ તૂટે છે જેજી? હમણાં તો ઠીક છે. હા, આ અધ્યાયોમાં હવે જે નિરૂપણ કરવાનું છે એનું 4 પાન નંબર ભાગવતાર્થ લઉં છું. આ અધ્યાયોમાં હિરણ્યાક્ષ અને હિરણ્યાકશુપની અલૌકિક ઉત્પત્તિ વર્ણવી છે. કારણ કે મોટા પુરુષની સામાન્ય રીતે ઉત્પત્તિ થતી હોય ત્યારે ખરાબ શકુનો એટલે કે 17મા અધ્યાયના 3 થી 15 થતા નથી. વળી તેઓની વૃદ્ધિ શ્લોક 16 અને 17 માં આવે છે. હવે શ્લોક 22 છે. હવે શ્લોક 12 કપાય છે જે અવાજ? હવે નહીં, હમણાં તો ઠીક છે. હા છે. નીચેના શ્લોકમાં તેમના અવાજથી એટલે ગધેડાઓના ભૂકવાના અવાજથી થયેલું અનિષ્ટ કહે છે. શ્લોક. રુદંતો રાસભત્રસ્તા ની આદુત્પત ગઘાઃ ઘોષે અરણ્યે ચ પશવઃ સકૃન્મૂત્રમ કુર્વત. શ્લોકાર્થ. ગધેડાઓથી ભય પામેલા પક્ષીઓ રડતા રડતા માળામાંથી ઉડ્યા. નેસડામાં તથા વનમાં પશુઓએ મળમૂત્ર કર્યા. સુબોધિનીજી. રડતા રડતા પક્ષીઓ ગધેડાઓથી ભય પામી માળામાંથી ઉડ્યા. ગધેડાઓની અવાજથી તેઓ પણ ભય પામ્યા એવો અર્થ છે. એટલે ગધેડાઓના અવાજથી પક્ષીઓ માળામાંથી ઉડ્યા. ઉત્તરાર્ધથી આરંભી પશુઓનું અનિષ્ટ કહે છે. પહેલા આપણે પક્ષીઓ અનિષ્ટ જોયું. હવે ઉત્તરાર્ધથી એટલે મૂળમાં ઘોષે અરણ્યે ચ પશવઃ એને સમજાવે છે કે પશુઓનું અનિષ્ટ કહે છે કે નેસડાઓમાં એટલે ભરવાડોના ઘરોમાં અને વનમાં પશુઓએ ભયથી મળમૂત્ર કર્યા અથવા છાણવાળું મૂત્ર કર્યું. એટલે ભરવાડોના ઘરોમાં અને વનમાં પશુઓએ મળમૂત્ર કર્યા અને છાણવાળું મૂત્ર કર્યું. જે 12મો શ્લોક સંપન્ન થયો. હા, કરો બધા. હા. ગાવો અત્ર સન્ન શ્રુદોગ્ધાઃ સ્તોયદાઃ. હેલો. હા, નમસ્કાર જેજી. આમાં આમની ઉત્પત્તિ અલૌકિક રીતે બતાવી છે. તો આવી બધી ઉત્પત્તિ કેમ બતાવી? ઉત્પાદ કેમ બતાવ્યો? આમ એમની અલૌકિક રીતે પ્રાગટ્ય બતાવ્યું તો પછી આમ ઉત્પાદ કેમ બતાવ્યો છે આટલો બધો? એ મારે સમજવું હતું. ભાગવત પ્રકરણમાં કીધું મતલબ અહીંયા એવો મતલબ નથી કે બધાને પ્રસન્નતા થાય તેવું કે અવતાર થયો હોય તેવો અર્થમાં અલૌકિક નહીં, પણ આ લોકની અંદર જેમની ઉત્પત્તિ થતી હોય એમાં આ પ્રકારના ઉત્પાતો જોવા નથી મળતા, પણ આમની ઉત્પત્તિ વખતે એવા ઉત્પાતો જોવા મળે છે. એટલે આ લોક વિલક્ષણ છે. કરો. ગાવો અત્ર સન્ન
સુગદોહા તો યદાહ પુયવર્ષિણઃ વ્યરુદન દેવલિંગાની દ્રુમાહ પેતુર્વિના અનિલમ. ગાયો ભય પામી અને લોહી દૂજવા લાગી, વાદળાઓ પરુ વરસવા લાગ્યા, દેવોની પ્રતિમાઓ રડવા લાગી, વાયુ વિના વૃક્ષો પડવા લાગ્યા. સુબોધિનીજી, વળી ગાયો ભય પામી એટલે મૂળમાં જે ગાવો અત્ર એટલે વળી ગાયો ભય પામી. અશ્રુક દોહાહા એટલે મૂળમાં જે અશ્રુક દોહાહા છે એને સમજાવે છે કે લોહી દૂજવા લાગી. અને તોય દાહા એને સમજાવે કે જે વાદળાઓ પરુ વરસવા લાગ્યા. પહેલા તેઓ ઢાંકણ હોવાનું જ કહેલ છે. હવે ઢાંકણ હોવાનું જ કહેલ છે એની પહેલી ફૂટનોટ છે કે શ્લોક 6 અંધકાર કરતા હોવાનું કહેલ છે. એટલે 6થા શ્લોકમાં આપણે જોયું કે ઢાંકણ વાળા એટલે વાદળાઓએ અંધકાર કરી દીધો હતો એવું નથી, પણ અહીંયા એટલું જ નથી, પણ પરુ વરસાવા લાગ્યા. દેવલીનાની દેવોની પ્રતિમાઓ ઘણું રડી, રુદનનો અવાજ કરવા અને નેત્રોમાંથી આંસુ પડવા લાગી, અને વાયુ વિના વૃક્ષો પડવા લાગ્યા. એટલે દેવોની પ્રતિમાઓ રડવા લાગી અને વાયુ વગર એટલે વગર વાયુએ વૃક્ષો પડવા લાગ્યા. 13મો શ્લોક સંપન્ન થયો. આગળ લો. હા કરો કઈ હશે તો. વળી ગ્રહોનું યુદ્ધ થયું એમ નીચેના શ્લોકમાં કહે છે. ગ્રહાન પુણ્ય તમાનન્યે ભગણાંશ્ચાપી દીપિતાઃ અતિચેરુ વક્રગત્યા યુયુધુશ્ચ પરસ્પરમ. શ્લોકાર્થ. ઘણા પવિત્ર ગ્રહોને જોઈને બીજા તેમની ઉપર પડ્યા અને નક્ષત્રો પણ સળગતા થઈ ઊંધી ગતિથી ઉલ્લંઘન કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. હવે સુબોધિનીજી, શુક્ર વગેરે ઘણા પવિત્ર ગ્રહોને જોઈને શનૈશ્ચર વગેરે બીજા ગ્રહો તેમની ઉપર પડવા લાગ્યા. એવો શ્લોક 13 સાથે સંબંધ છે, અથવા પીડવા લાગ્યા એમ અર્થથી જણાય છે. એટલે ઉપર પડવા લાગ્યા એની પહેલી ફૂટનોટ છે. આગળ ઊંધી ગતિથી એમ કહેલું છે અને તેનો સંબંધ ઉલ્લંઘન કરી સાથે છે. વળી ગ્રહોને એ બીજી વિભક્તિનો યુદ્ધ કરવા લાગ્યા સાથે સંબંધ નથી. તેથી ગયા શ્લોકમાં પેતુહુ એટલે કે પડવા લાગ્યા શબ્દ છે તે અહીં વ્યાખ્યા કરી છે. એટલે આગળ એમ કે નક્ષત્ર સળગતા થઈ ઊંધી ગતિ યુદ્ધ કરવા લાગ્યા એવો એનો અર્થ નથી, પણ એમ કે 13મા શ્લોકમાં જે પેતુહુ નું જે આવ્યું છે એટલે એમ કે વાયુ ન હોવા છતાં વૃક્ષો એકબીજા ઉપર પડવા લાગ્યા. તેમ શુક્ર વગેરે ઘણા પવિત્ર ગ્રહો છે એની ઉપર શનૈશ્વર વગેરે બીજા ગ્રહો એમની ઉપર પડવા લાગ્યા એવો અર્થ છે. ભગણાહા એટલે મૂળમાં જે ભગણાહા એને સમજાવે છે બધાએ નક્ષત્રો સળગતા થયા, કોઈએ સળગાવ્યા હોય તેવા થયા એવો અર્થ છે. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો. શ્લોક 15. આ પ્રમાણે અપશુકનો કહી નીચેના શ્લોકમાં તેઓનું ફળ કહે છે. હવે આગળ આપણે 8મી કારિકામાં જોયું કે એના શ્લોકનું આપણે અપશુકને ઉત્પાતોનું નિરૂપણ કર્યું. હવે આ શ્લોકમાં એનું ફળ કહે છે. દ્રષ્ટવા અન્યાંશ્ચ મહોત્પાતાન તત્તત્વવિદઃ પ્રજાઃ બ્રહ્મપુત્રાનૃતે ભીતા મે નીરે વિશ્વ સંપલ્વમ. શ્લોકાર્થ. અને બીજા મોટા ઉત્પાતો જોઈને બ્રહ્માના પુત્રો સિવાયની તેમનું તત્વ ન જાણનારી પ્રજા ભય પામી અને વિશ્વનો નાશ થશે એમ માનવા લાગી. સુબોધિનીજી, સૂર્યના પતનરૂપ ચંદ્રના પતનરૂપ બીજા ઉપર ન કહેલા પણ મોટા ઉત્પાતો જોઈને તેમનું તત્વ ન જાણનારી પ્રજા આ વિશ્વનો સંપલ્વમ એટલે મૂળમાં જે સંપ્લવમ કહ્યું છે તેનો સમજાવે છે પ્રલય થશે એમ માનવા લાગી. પરંતુ જે મૂળભૂત સનક વગેરે 4 હતા તેમના સિવાયના બધાએ ભય પામ્યા અને પ્રલય થશે એમ માનવા લાગ્યા. એટલે સૂર્યના પતનરૂપ ચંદ્રના પતનરૂપ એટલે એમ કે આ બધાનું તો એમ કે ઉત્પાતો જ થયા છે, એનું પતન થવાનું છે, એનું તત્વ એ જાણતી નથી એ પ્રજા એમ કે આ પ્રલય થશે એમ માનવા લાગી. પણ જે સનક વગેરે 4 હતા તેમને તો એનો ભય જ ન હતો. 15 શ્લોક સંપન્ન થયો. શ્લોક 16. એ પ્રમાણે અનિષ્ટના ચિહ્નો ફળ સાથે કહીને એક મિનિટ બેન,
જે દંડવત પ્રણામ જે આમાં તેમનું તત્વ થી શું લેવાનું, તેમનું થી કઈ રીતે લેવાનું? આમાં મને નથી સમજાતો. તેમનું તત્વ ન જાણનારી તો તેમનું થી કઈ રીતે લેવું? હા, એટલે તેમનું તત્વ ન જાણનારી પ્રજા એટલે કે આ બધી ભગવાન જ કરાવી રહ્યા છે એવું તત્વ ન જાણનારી કે તેમનું એટલે આ આપશુકન થઈ રહ્યા છે ને સનક વગેરે એનું તત્વ, એટલે એનું કારણ, આવું શા માટે થઈ રહ્યું છે એનું કારણ. અચ્છા, જી દંડવત પ્રણામ જે. એટલે આ શું રહ્યું છે તેનું તત્વ ન જાણનારી પ્રજા ભય પામી. શ્લોક 16. આ પ્રમાણેના અનિષ્ટના ચિહ્નો ફળ સાથે કહીને નીચેના શ્લોકથી આરંભી વૃદ્ધિરૂપ ઉત્પત્તિ કહે છે. તાવ આદિ દૈત્યો સહસા વ્યજ્યમાના આત્મપૌરુષો બવૃદ્ધાતિ સ્મ સારેણ કાયેના અદ્રિપતિ ઇવ. એકાએક જેમના દેહની અંદર પુરુષાર્થન પ્રગટ થતું હતું તેવા તે બે આદિ દૈત્યો પથ્થર જેવી દ્રઢ કાયાથી મોટા બે પર્વતો હોય તેમ વધવા લાગ્યા. સુબોધિનીજી, આરંભમાં જ દૈત્યપણું પ્રાપ્ત કરેલા મધુ અને કૈટપ અથવા દીતિના પુત્રોમાં પ્રથમ થયેલા એટલે કે જન્મેલા તે બે આદિ દૈત્યો એકાએક એટલે કારણ વિના અને કાળની ધીન વિના પ્રગટ થતું હતું દેહની અંદર પુરુષાર્થન જેમના તેવા થયા. એટલે એમ કે એકદમ કાલની ઢીલ વગર એમ કે દેહની અંદર પુરુષાર્થન પ્રગટ થયું તો એકદમ આટલું બધું પુરુષાર્થ કેમ આવી ગયું? તો હવે અથવાથી શ્રી મહાપ્રભુજી ફરી સમજે છે કે જેમના દેહો સ્પષ્ટ દેખાતા હતા તેવા બે પુરુષો થયા, કારણ કે પહેલાના જન્મમાં તે બે ભગવાનના જેવા દેહ પ્રાપ્ત કરેલા અને હમણાં પણ તેવી જ રીતના સ્પષ્ટ દેખાતા દેહ વાળા થઈ પુરુષ થયા, પણ બીજા રૂપથી દેખાતા ન હતા એવો અર્થ છે. એટલે એમના જેવો દેહ સ્પષ્ટ દેખાતા એવા બે પુરુષો થયા, કારણ કે જય વિજય એટલે કે જય વિજયને એમ કે ઓકે હા જય આગલા જન્મમાં એમ કે સોરી બે પુરુષો થયા, કારણ કે પહેલાના જન્મમાં એમ કે જય વિજય એટલે જય વિજયના જેવો દેહ એમને પ્રાપ્ત કરેલો, હમણાં જ તેમના જેવી રીતના સ્પષ્ટ દેખાતા દેહવાળા થઈ પુરુષો થયા, એટલે એમના જેવા જ આ બે પુરુષો થયા પણ બીજા રૂપથી દેખાતા ન હતા એવો અર્થ છે. એટલે એમ કે એમના જેવા જ દેખાતા બીજા રૂપથી દેખાતા ન હતા અથવા પ્રગટ કરવામાં આવતા હતા દેહમાં પુરુષ જે બે થી તેવા થયા, કારણ કે જો ભગવાન દેહની અંદર તેવા સ્વરૂપ વાળા હોય તો જ બીજો પુરુષ બહારથી ચાર ભુજાઓ વગેરે ભગવાનના જેવા રૂપો વાળા થાય. એટલે કે જે ભગવાનની એમની અંદર એમનામાં જે ભગવાનનું જ ઐશ્વર્ય છે એમનામાં જો ભગવાનનું ઐશ્વર્ય છે એટલે એ તેવા રૂપવાળા થયા. ચાર ભુજાવાળા એટલે કે ચાર ભુજાઓનું એમનામાં બળ હતું, ભુજા તો બે જ હતી પણ એમનામાં ચાર ભુજાનું બળ હતું. તેમ આ બે પણ વૈજંતીમાલા વગેરે વાળા દેખાયા, એટલે એમનું સ્વરૂપ વૈજંતીમાલા વગેરે વાળા દેખાયા. પથ્થર જેવી સારવાળી એટલે દળ કાયાથી બે મોટા મેવુર પર્વતો હોય તેમ વધવા લાગ્યા, એટલે મોટા પર્વતો જેવી તેમની કાયા થઈ. એટલે એ કેવી વધી? તો કે એવા મોટા પર્વતો હોય તેવી કાયા થઈ, કે પુરુષાર્થન પ્રગટ થાય ત્યારે જ એમ કે એમનું આકાર પર્વત આકાર થયું અને એ રીતે વૃદ્ધિ પામ્યા. જે અહીંયા મારું નિરૂપણ સમજ જે દંડવત પ્રણામ જે આ પાછળનું આવ્યું તો આ તત્વની હારે કઈ જોડાશે? આ ચાર ભુજા વાળા કીધું મને હજી નથી બહુ ખ્યાલ આવતો. કરો સમાધાન. ચાર ભુજા વાળાથી જે અમે એવું સમજ્યા કે ચાર ભુજા વાળા એટલે એમને ચાર ભુજા જેટલું એમનામાં બળ હતું. એમ ભુજા તો બે જ હતી એટલે આગળ 18-19 શ્લોકમાં આવે છે કે એમને ભુજાઓ તો બે જ હતી પણ એમનામાં ચાર ભુજા જેટલું બળ હતું એવું સમજે છે. મને નથી ખ્યાલ આવતો, કારણ કે અહીંયા તેમનું તત્વ ન જાણનારી કીધી તો તત્વ તરીકે તો ભગવાન લેવાય ને,
અને અહીંયા પાછું એનું સ્વરૂપનું વર્ણન કર્યું. ઠીક છે, સારૂપ્ય મુક્તિ છે એટલે આ બધું પ્રભુએ દીધું છે. એ બેકની અંદર છે ને એ તો બે ભુજાવાળા જ દેખાય છે, તો આને જોડવું કઈ રીતે? કોઈને સમાધાન કરવું હોય તો. જે બે ભુજાથી એટલે જે અહીંયા આત્મ પરુષોથી જે બે ભુજા કઈ છે ને એમાં એક ભગવાનની ભુજા અને એક આ દૈત્યની ભુજા એવી રીતે સમજાય છે. જોઈએ. દંડવત પ્રણામ. અહીંયા તો શું કહેવા માંગે છે કે જો ભગવાન દેહની અંદર તેવા સ્વરૂપ વાળા હોય તો જ બીજો પુરુષ બહારની ચાર ભુજાઓ વગેરે ભગવાનના જેવા રૂપ વાળો થાય, પણ એવું તો નથી. તેમ છતાં તેમાં બે પણ વૈજયંતી માલા વગેરે વાળા દેખાયા છે, એટલે એવું સમજાય છે કે ચાર ભુજા નથી એમ બીજે. અહીંયા વર્ણન આવી રહ્યું છે એમાં તો આ પ્રકારનું સ્વરૂપ વર્ણન નથી દેખાઈ રહ્યું, પણ હોઈ શકે કે પુરાણાંતરમાં એમના ઓર પણ સ્વરૂપનું વર્ણન આવ્યું હોય. મૂળમાં મુખ્ય અર્થ આચાર્ય ચરણોએ એમ સ્પષ્ટ કરી દીધો છે કે વ્યજ્યમાનાત્મ પૌરુષૌ. આત્મ પૌરુષ એટલે પોતાનું પરાક્રમ, વ્યજ્યમાન એટલે પ્રકટ કરતા. તો એ બંને આદિ દૈત્યો પોતાના પૌરુષને પરાક્રમને પ્રકટ કરતા વવૃધાતે એ વધવા લાગ્યા. તો જન્મતાની સાથે જ જેમ મત્સ્ય અવતારમાં મત્સ્ય છે એ મોટા જલાશયમાં રાખતા એ જલાશય જેટલા આકારનો થઈ ગયો, એમ આમનું પણ જન્મ થતાની સાથે શરીર આવું પથ્થર જેવું દ્રઢ શરીર છે એ વિશાલકાય થતું ગયું. આત્મ પૌરુષને પ્રકટ કરતા સહસા વધવા લાગે. તો આ એનો મુખ્ય અર્થ કર્યો. ગૌણ અર્થ થયા અથવાથી આચાર્ય ચરણ એમ જણાવી રહ્યા છે કે કારણ કે પહેલાના જન્મ તે બે ભગવાનના જેવા દેહ પ્રાપ્ત કરેલા એટલે સારૂપ્ય મુક્તિ અમે પ્રાપ્ત કરી હતી, અને હમણાં પણ તેવી જ રીતના સ્પષ્ટ દેહાતા દેહવાળા થઈ પુરુષો થયા. તો અત્યારે જે એમનો જન્મ થયો છે એમાં પણ ભગવાન જેવા દેહનો તો કોઈ પ્રસંગ નથી, કેમ કે આ તો રાક્ષસ દેહ છે. પણ જે પણ દેહ એમણે અત્યારે પ્રાપ્ત કરેલો છે એમાં જે સામર્થ્ય છે કે પરાક્રમ છે એ લૌકિક નથી. એ અભિપ્રાયથી અહીંયા કહી રહ્યા છે કે તેવી જ રીતના સ્પષ્ટ દેખાતા દેહવાળા થઈ અને આ બંને થયા. અને અથવાથી એ અર્થ કરી રહ્યા છે કે પ્રકટ કરવામાં આવતા હતા દેહમાં પુરુષ જે દેહથી સેવા થયા. એટલે આ બંને જય વિજય રૂપ છે, તેમ છતાં પણ એમનું પ્રાકટ્ય અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રકારના રૂપથી થયું. એમાં હેતુ શું કે જો ભગવાન દેહની અંદર તેવા સ્વરૂપ વાળા હોય તો જ બીજો પુરુષ બહારથી ચાર ભુજાઓ વગેરે ભગવાનના જેવા રૂપ વાળો થાય. તેમ આ બે પણ વૈજયંતી માલા વગેરે વાળા દેખાયા. એટલે
અહીંયા વૈજયંતી માલા એમણે ધારણ કરેલી છે એવું સ્પષ્ટ વર્ણન નથી, પરંતુ વ્યજ્યમાનાત્મ પૌરુષૌ એ શબ્દ છે એનાથી એવું પ્રતીત થઈ રહ્યું છે કે જ્યારે પ્રકટ થયા ત્યારે એમના ઉપર પણ આ એમના વૈકુંઠના દ્વારપાલના જે ચિહ્નો છે એમાંના કેટલાક ચિહ્નો અત્યારે પ્રકટ દેખાઈ રહ્યા હતા. ઉપરાંત રાક્ષસ દેહને અનુરૂપ ચિહ્નો પણ એમાં હતા. જી જે તો પછી જે આવા દર્શન એનામાં થતા હોય કોઈને, પ્રભુએ જે 4 ભુજા વાળાનું જે મહાપ્રભુજી વર્ણન કરે છે કે 12 થી 4 ભુજાઓ વગેરે ભગવાનના જેવા રૂપવાળો થાય તેમ આ 2 વૈજયંતી માળા વગેરે વાળા દેખાયા, તો એને દેખાતા હશે કોઈને, એવું કહેવા માંગે છે? હા, એટલે એ તો આનાથી વર્ણન એ તો હમણાં કર્યું કે અહીંયા એ શબ્દનો પ્રયોગ નથી, પરંતુ વ્યજ્યમાનાત્મ પૌરુષૌ શબ્દથી એવું ધ્વનિત થાય છે, એટલે અન્યત્ર કોઈ જગ્યાએ એવું વર્ણન થયું હોવું જોઈએ જે આપણને ખ્યાલ નથી. જી દંડવત પ્રણામ. જી દંડવત પ્રણામ. મારું નિરૂપણ સંપન્ન થયું. હા જી દંડવત પ્રણામ. આગળ મારો અલકા બોલું છું. દંડવત પ્રણામ. આગળ મારો છે 17 થી 20 શ્લોક સુધીનું પારાયણ પહેલા કરું છું. જે સુવર્ણના મુકુટોના છેડાઓથી સ્વર્ગનો સ્પર્શ કરતા દિશાઓને જેમણે ભરી દીધી છે તેવા પ્રકાશતા બાજુબંધવાળી ભુજાઓ વાળા, ચરણોથી પગલે પગલે પૃથ્વીને કંપાવતા તે 2 સુંદર કંદોરાવાળી કેડથી સૂર્યને ઓરંગી રહેતા હતા. શ્લોક 18. પ્રજાપતિએ તે 2ના નામ પાડ્યા. જોડકા પૈકી જે પોતાના દેહમાંથી પહેલો ઉત્પન્ન થયેલ તેને પ્રજાએ ખરેખર હિરણ્યકશિપુ જાણ્યો. તેણે એટલે કે દિતિએ પહેલા જન્મ આપ્યો તેને પ્રજાએ હિરણ્યાક્ષ જાણ્યો. શ્લોક 19. કોઈથી મૃત્યુ ન થાય તેવા હિરણ્યકશિપુએ ઉદ્ધત થઈને 2 ભુજાથી અને બ્રહ્માના વરદાનથી લોકપાલો સહિત 3 લોકને વશ કર્યા. શ્લોક 20. તેનો પ્રિય અને તેની પ્રીતિ ઉત્પન્ન કરનારો તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ યુદ્ધ કરવાની ઈચ્છાથી યુદ્ધ શોધતો હાથમાં ગદા લઈ દરરોજ સ્વર્ગમાં જતો. હવે 17મો શ્લોક. નીચેના શ્લોકમાં તે 2ની વૃદ્ધિનું વર્ણન કરે છે. એટલે આગળ જે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ જે વૃદ્ધિ પામવા લાગ્યા, હવે એ વૃદ્ધિ કેવી હતી તેનું વર્ણન અહીંયા કરે છે. શ્લોક. દિવિશ પુરુષો હેમ કિરીટ કોટિભિઃ નિરુદ્ધ કાષ્ટો સ્ફુરત અંગદ ભુજૌ ગામ કંપ્યયંતો ચરણૈઃ પદે પદે કટયામ સુકાંચ્યામ અર્ક અતિત્ય તસ્તુઃ. શ્લોક 8. સુવર્ણના મુકુટોના છેડાઓથી સ્વર્ગનો સ્પર્શ કરતા દિશાઓને જેમણે ભરી દીધી છે તેવા પ્રકાશતા બાજુબંધવાળી ભુજાઓ વાળા, ચરણોથી પગલે પગલે પૃથ્વીને કંપાવતા તે 2 સુંદર કંદોરાવાળી કેડથી સૂર્યને ઓરંગી રહેતા હતા. સુબોધિનીજી. સુવર્ણના 2 મુકુટોના છેડાઓથી સ્વર્ગનો સ્પર્શ કરતા હતા. મૂળમાં જે કીધું છે દિવિશ પુરુષો, તો દિવિશ પુરુષો શબ્દમાં દિવી એ 7મી વિભક્તિ બીજીના અર્થમાં યોજાયેલી છે અને સમાસમાં તેના પ્રત્યયનો લોપ થયો નથી. પ્રકાશતા બાજુબંધવાળી દરેકની 2 ભુજાઓ હતી. એટલે એમને જે બાજુબંધ જે ભુજાઓમાં ધારણ કર્યા હતા એ કેવા હતા તો કે પ્રકાશતા હતા. અગદૌ શબ્દનું પાણીની 7:1:39 પ્રમાણે ઔ એટલે કે નો આ થઈ અગદા થયેલું છે. જે આ બધું વ્યાકરણ છે મને નથી સમજ પડતી. એને અહીંયા અંગદૌ એમ વાંચવાનું છે. સ્ફુરદ અંગદા ભુજૌ મૂળમાં આવ્યું છે ને, એ અંગનું અન થઈ ગયું છે અહીંયા ભૂલથી. એટલે અ ઉપર અનુસ્વાર, પછી કખ ગગ ङ એ કવર્ગનો અનુનાસિક અહીંયા સમજવાનું છે.
અંગદૌ અંગદૌ હા જે અંગદૌ શબ્દનું પાણીની 7:139 પ્રમાણે ઔ એટલે કે નો આ થઈ અંગદા થયેલું છે, પણ જે આ વ્યાકરણ મને નથી સમજ પડતી. હા એ તો વાંધો. આગળ કહે છે કે પગલે પગલે પૃથ્વીને કંપાવતા એટલે ભૂમિને રસાતલમાં લઈ જવા તત્પર થયા હોય તેવા હતા. તે બે કેવા હતા તો કે તે જ્યારે ગામ કંપયંતો ચરણઈ પદે પદે જે મૂળમાં કીધું છે એટલે કે તે જ્યારે ચાલતા હતા ત્યારે એમને પગલે પગલે શું થતું તો પૃથ્વી પણ કંપતી હતી અને તેમની તત્પરતા શું હતી કે પૃથ્વીને રસાતલમાં લઈ જવી. તો તેમના કાર્યથી તેમના દેહનું અનુમાન કરવું એવો અર્થ છે. એટલે જે આ એમનું કાર્ય છે એનાથી એવું સમજી શકાય કે કેટલા બલવાન હશે, એમ અતિ બલવાન હશે. આગળ કહે છે કે સુકાંચી એટલે કે સુંદર કંદોરો હતો જેમાં તેવી કેળથી સૂર્યને ઓરંગી રહેતા હતા. જે કદથી કેળ સૂર્યમંડળથી ઊંચી રહે તેટલા મોટા કદવાળા હતા. એટલે આનાથી એવું અનુમાન થાય છે કે તેમનું કદ કેટલું વિશાળ હશે કે જે સૂર્યને પણ ઓરંગીને એમની કેળ જે હતી જે કંદોરો ધારણ કરેલી તે સૂર્યથી પણ ઉપર જતી હતી એમ. જે આ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો. હા, શ્લોક 18 એની ઉત્થાનિકા એ પ્રમાણે તે બેયની વૃત્તિ કરી. નીચેના શ્લોકમાં તેમના નામ પાડવાના વગેરે સંસ્કારો કહે છે. શ્લોક પ્રજાપતિઃ નામ તયોઃ અકાર્ષિદ્યઃ પાક સ્વદેહાત યમયોઃ અજાયત તમ વૈ હિરણ્યકશિપું વિદુઃ પ્રજા યમ તમ હિરણ્યાક્ષમ અસુત સા અગ્રતઃ. શ્લોક 8 પ્રજાપતિએ તે બેના નામ પાડ્યા. જોડકા પૈકી જે પોતાના દેહમાંથી પહેલો ઉત્પન્ન થયેલ તેને પ્રજાએ ખરેખર હિરણ્યકશિપુ જાણ્યો. જેને એટલે કે તેણે એટલે કે દિતિએ પહેલા જન્મ આપ્યો તેને પ્રજાએ હિરણ્યાક્ષ જાણ્યો. સુબોધિનીજી પ્રજાપતિ કશ્યપે તે બેના નામ પાડ્યા. તેઓ પૈકી પોતાના દેહમાંથી વીર્યના રૂપથી જે પહેલા ઉત્પન્ન થયેલો તેને હિરણ્યકશિપુ જાણ્યો. એટલે કે જે પહેલા એમ કે દિતિના એમાં ગર્ભાધાન થયું હતું અને તેમાં જે પહેલો થયો તેને હિરણ્યકશિપુ જાણ્યો. જો કે આમણે પોતાની એટલે કે કશ્યપની અંદર પ્રવેશ કરેલો ન હતો, છતાં પણ પાછળથી પણ તે પ્રકારે ઉત્પન્ન થયેલા બીજની સાથે આમનો સંબંધ થવાથી પોતાના દેહમાંથી ઉત્પન્ન થયેલો એમ કહેલું છે. કારણ કે તે વિષયમાં પુત્ર ઉત્પન્ન થવાનું કારણ બીજ જ છે. એટલે અહીંયા એવું કહે છે કે હિરણ્યાક્ષ જે છે તે પાછળથી ઉત્પન્ન થયો છે. એટલે કે આ હતા તો જય વિજય પાર્ષદો હતા અને ભગવાનની ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે. એટલે પાર્ષદોનો જ ગર્ભમાં પ્રવેશ કરાયો છે. એટલે એમ કે જેમ સૃષ્ટિ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે વાત અહીંયા નથી, પણ અહીં ભગવત ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે. એટલે કે બીજમાં જીવાત્માનો પ્રવેશ નથી, પણ બીજ સાથે જીવાત્માનો સંબંધ થયો છે એવું અહીંયા સમજાય છે. આગળ કહે છે કે જોડકા પૈકી જે માતામાંથી પાછળથી ઉત્પન્ન થાય તે પિતામાંથી પહેલો ઉત્પન્ન થયેલો એમ જાણવું. કારણ કે અનુક્રમે પ્રવેશ કરેલાઓ તેથી ઉલટા ક્રમથી જ બહાર નીકળવાનું સંભવે છે. અહીંયા શું કે છે કે જોડકા પૈકી એટલે કે ગર્ભમાં જેને પ્રવેશ કર્યો છે, જે બે જોડકા છે હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ, તો કે જેનો પહેલા ગર્ભમાં પ્રવેશ થયો છે તે પાછળથી બહાર આવશે અને પાછળથી જેનો પ્રવેશ થયો છે તે પહેલા બહાર આવશે. એટલે અહીંયા શું કે અનુક્રમે. તો અહીંયા એટલે સાંકડી શેરી હોય તો જો એને એવી રીતે સમજી શકે કે જો એમાં બે રથ પ્રવેશે તો તે શેરીમાં જે પ્રથમ રથ પ્રવેશ્યો છે તે પાછળથી જ બહાર આવશે અને બીજો રથ જે પાછળથી પ્રવેશ્યો છે તે પહેલા બહાર આવશે, કારણ કે સાંકડી શેરી છે. તેવી રીતે અહીંયા પણ શું કહે છે કે અનુક્રમથી પ્રવેશ તો થયો પણ તે ઉલટા ક્રમે જ બહાર આવશે. એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું પણ આ રીતે જાણવું. તો કે તેને પ્રજાએ હિરણ્યકશિપુ જાણ્યો. એટલે કે જે પાછળથી જન્મ્યો તેને પ્રજાએ હિરણ્યકશિપુ જાણ્યો. તે દિતિએ જેને પહેલા જન્મ આપ્યો તેને હિરણ્યાક્ષ જાણ્યો એવો અર્થ છે. તેથી હિરણ્યાક્ષ પહેલો જન્મેલો હોવા છતાં
નાનો હતો. એટલે ગર્ભાધાન પહેલા હિરણ્યકશિપુનું થયું હતું, એટલે તે મોટો થયો અને હિરણ્યાક્ષ જે પહેલા દિતિના ગર્ભમાંથી જન્મ્યો હોવા છતાં પણ એને નાનો જાણ્યો, એટલે કે એ નાનો થયો. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. શ્લોક 19. તેઓ ઉત્થાનિકા, તેઓ પૈકી હિરણ્યકશિપુ દોષનું સ્વરૂપ વાસના 7મા સ્કંદમાં કહેવાનું હોવાથી બીજા હિરણ્યાક્ષનો અનાદર ન થાય તે માટે અહીં નીચેના શ્લોકથી માત્ર તેની સ્થિતિ સૂચવે છે. એટલે આ જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે એમાં હિરણ્યકશિપુનું દોષનું સ્વરૂપ શું છે? ઉદ્ધતાઈ. તો એ 7મો સ્કંદ વાસના એટલે ઉતિલીલા જે આવશે એમાં કહેવાનું હોવાથી પણ તે છતાં અહીંયા શું છે કે હિરણ્યાક્ષનો ભાઈ છે તો એને આદર કરવા માટે અહીંયા નીચેના શ્લોકથી માત્ર તેની સ્થિતિ એટલે થોડું વર્ણન કર્યું છે. આ શ્લોકમાં છે ને જે કે ચોથી કારિકાને ફૂટનોટ 8 આવે છે અને ભાગવતાર્થ આવે છે. ભાગવતાર્થમાં એક જ વાક્ય છે, 4 નંબરના પાના ઉપર છે કે દિગ્વિજય, આ જે બેનો દિગ્વિજય થયો તે શ્લોક 19 થી 23 એ પણ અલૌકિક છે એમ જણાવે છે. અને કારિકા 4 છે એની 8 નંબરની ફૂટનોટ છે. એમાં એવું બતાવ્યું છે કે બીજાના એટલે જે બીજો હિરણ્યકશિપુ થયો એટલે હિરણ્યકશિપુનો દોષ એ ઉગ્ર વીર્યથી ઉત્પન્ન થયેલ હોવાથી કહેલા છે. તો શ્લોક 19માં માત્ર તેનું ઉદ્ધતપણું કહેલું છે. આટલી અહીંયા આગળ ફૂટનોટમાં બતાવ્યું છે. હવે ચક્રે હિરણ્યકશિપુઃ દોર્ભ્યામ બ્રહ્મવેરણ ચ વશે સપાલન લોકાન તીન અકુતો મૃત્યુ ઉદ્ધતઃ. શ્લોકાર્થ. કોઈથી મૃત્યુ ન થાય તેવા હિરણ્યકશિપુએ ઉદ્ધત થઈને 2 ભુજાથી અને બ્રહ્માના વરદાનથી લોકપાલો સહિત 3 લોકને વશ કર્યા. સુબોધિનીજી, આ 2 ભુજાઓ વાળો હોવા છતાં બ્રહ્માના વરદાન સાથે 2 ભુજાથી જ આણે લોકપાલો સહિત 3 લોકોને વશ કર્યા. એટલે 2 ભુજા એટલે જે આગળ આપણે પ્રશ્ન થયો હતો ને તે ખબર પડી કે અહીંયા કે આ 2 ભુજા વાળા જ હતા. એટલે વશેન સ પાલાન એનાથી અને પાલાન લોકાન એ જે ઉત્તરાર્ધમાં કહ્યું છે તેનાથી કહી રહ્યા છે કે હિરણ્યકશિપુ તો અને 2 ભુજા હતી પણ તેની ભુજામાં એટલું બળ હતું અને બીજું શું હતું કે એને બ્રહ્માનું વરદાન હતું કે ન દિવસે મરું ન રાત્રે ન ઘરમાં ન બહાર ન શસ્ત્ર અને ન અસ્ત્રથી એ રીતે જે વરદાન હતું એટલે તેથી કહે છે કે બ્રહ્માનું વરદાન અને 2 ભુજાનું બળ એ 2 હોવાથી તેને શું કર્યું કે લોકપાલો સહિત 3 લોકોને એટલે કે 3 લોક એટલે લોકો એટલે કે અંતરિક્ષ, પૃથ્વી અને સ્વર્ગને વશ કર્યા હતા. તેને ધર્મ અથવા મોક્ષ ન હતા એમ કોઈથી મૃત્યુ ન થાય તેવા ઉદ્ધત થયો એ શબ્દોથી કહેલ છે. એટલે કે બ્રહ્માજીના વરદાનને કારણે હવે જયારે એક તો ભુજાનું બળ હતું અને બ્રહ્માજીનું બળ એટલે ઉદ્ધત થયો એટલે હવે એને ધર્મ તો એના માટે કરવો એટલે કારણ કે એને પોતાના ઉદ્ધાર માટે હવે જરૂર નથી. એને તો એવું હતું કે હું અમર છું એટલે મને મારું મૃત્યુ આવવાનું જ નથી. તો જે જીવના 4 પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કે ધર્મ પુરુષાર્થ એને ન કર્યો અને મૃત્યુ તો હોય અહીંયા કહ્યું છે કે તેનું મૃત્યુ જ ન હતું એટલે અમુક પ્રકારના મૃત્યુરૂપ મુક્તિ પણ જરાય ન હોય. એટલે કે ધર્મ તો ના હોય પણ જયારે મૃત્યુ જ નથી તો પછી મૃત્યુ માટે એમ કે મૃત્યુ મુક્તિની આવશ્યકતા જ ના હોય ને એટલે એને એ પણ નથી એમ. એટલે તે ઉદ્ધત હોવાથી તેને ધર્મ નહોતો કારણ કે નમ્ર રહેવાથી તે ધર્મ ઉત્પન્ન થાય છે. એટલે કે ધર્મ ક્યારે થાય કે જયારે આપણામાં નમ્રતા હોય. હવે નમ્રતા તો હતી નહીં કારણ કે ઉદ્ધત હતો તો નમ્રતા ના આવે તો કે તેથી તેને ધર્મ પણ ન હતો. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. હવે આગળ કારિકા આવે છે કે એ પ્રમાણે સામાન્ય રીતે હિરણ્યકશિપુનું પરાક્રમ કહીને હિરણ્યાક્ષ દોષવાળો હતો એમ જણાવવા નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તેણે સ્વર્ગ વગેરેમાં કરેલ ઉપદ્રવ કહે છે. કારિકા છે કે પ્રયત્નશ્ચ ભયોત્પત્તિ રૂપમ કાર્યમ ચ તસ્ય તત તેન ગર્વઃ તતો માદઃ તસ્માત સર્વ ભયમ પુનઃ. અહીંયા માં વાંચવાનું. માદ ને માં જ બોલી છે જે આપણે ગઈ વખતે સુધરાવ્યું છે. મને આ સંભળાયું ને એટલે ના માદહ આપે સુધરાવ્યું છે ગઈ વખતે.
કારિકાનું વિવરણ. પ્રયત્ન જે 20મા શ્લોકમાં આવશે, દેવોને ભય ઉત્પન્ન થાય તેવું રૂપ 21મા શ્લોકમાં, અને તે રૂપનું તે પરિણામ શ્લોક 22માં, તેનાથી અહંકાર શ્લોક 23માં, તેથી થયેલ મદ શ્લોક 24, અને પછી તેથી થયેલ સર્વને ભય શ્લોક 25. આમ 6 શ્લોકથી હિરણ્યાક્ષના દોષ અને તેનાથી કરેલ ઉપદ્રવ કહે છે. હવે આ શ્લોકમાં એનો પ્રયત્ન આવશે. આરંભમાં દેવો સાથે વેર કરવાનો પ્રયત્ન નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક. હિરણ્યાક્ષ અનુજ તસ્ય પ્રિય પ્રીતિકૃત અન્નવહમ ગદાપાણી દિવમ યાતઃ યુસુઃ મૃગયન રણમ. શ્લોકાર્થ. તેનો પ્રિય અને તેને પ્રીતિ ઉત્પન્ન કરનારો તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ યુદ્ધ કરવાની ઈચ્છાથી યુદ્ધ શોધતો હાથમાં ગદા લઈ દરરોજ સ્વર્ગમાં જતો. સુબોધિનીજી. હિરણ્યકશિપુનો ભાઈ હોવાથી તે હિરણ્યકશિપુની પેઠે આને પણ 3 જગતો એટલે કે લોકો વશ હતા એમ કહેવાય. એટલે આગળ જે 19મા શ્લોકમાં જોયું કે તેની 2 ભુજામાં બળ હતું ને તેથી એને 3 લોકોને વશ કર્યા હતા. તો કે એવી રીતે હિરણ્યાક્ષે પણ હિરણ્યકશિપુનો ભય હોવાથી એનામાં પણ આ રીતે એને બળ ને એવું હતું, એટલે કે તેને પણ 3 લોકોને વશ કર્યા હતા. તેને પ્રિય હોવાથી હિરણ્યકશિપુની તેના ઉપર પ્રીતિ હોવાથી હિરણ્યકશિપુ એ કરેલા વિજયો વગેરેનું ફળ અને પ્રાપ્ત થતું એમ કહ્યું. એટલે હિરણ્યાક્ષ અનુજ તસ્ય પ્રિય પ્રીતિકૃત જે કહ્યું છે અન્વહમ, એનાથી જણાવે છે કે બંને ભાઈઓમાં પરસ્પર પ્રીતિ હતી અને તેને કારણે હિરણ્યકશિપુને જે ફળ પ્રાપ્ત થયું હતું બ્રહ્માજી દ્વારા તે કે તેને પણ પ્રાપ્ત થતું એમ કહ્યું છે. આ પણ પ્રીતિ ઉત્પન્ન કરનારો હતો. એટલે આ હિરણ્યાક્ષ હતો એ પણ પ્રીતિ ઉત્પન્ન કરનારો હતો. આચાર અને દુઃખ સરખા ન હોય તો પ્રીતિ ઉત્પન્ન ન થાય. તેથી મોટા ભાઈને પ્રીતિ ઉત્પન્ન થાય તે માટે દેવો સાથે વેર કરવા તેણે પ્રયત્ન કર્યો. એમ દરરોજ હાથમાં ગદા લઈ યુદ્ધ શોધતો સ્વર્ગમાં જતો શબ્દોથી કહેલું છે. એટલે કે આચરણ એટલે આચરણ અને દુઃખ સરખા હોય તો જ પરસ્પર પ્રીતિ થાય. એટલે પોતાના ભાઈને ખુશ કરવા એટલે ભાઈના મનને જીતવા માટે તે કે છે કે સ્વર્ગમાં દેવો સાથે વેર કરવા માટે પ્રયત્ન કરતો. એટલે કે જે દરરોજ હાથમાં ગદા લઈને યુદ્ધ શોધતો સ્વર્ગમાં જતો હતો એવું એનાથી સમજાય છે. આગળ કહે છે કે નારદની પેઠે તે દર્શન કરવા સ્વર્ગમાં જતો ન હતો, પરંતુ યુદ્ધ કરવાની ઈચ્છાથી દેવો સાથે હું યુદ્ધ કરીશ એવા વિચારથી સ્વર્ગમાં જતો હતો. એટલે મૂળમાં જે કીધું છે ને યુત્સુઃ એનાથી જણાવે છે કે નારદજીની જેમ તે દેવોના દર્શન કરવા નહોતો જતો, પણ દેવોની સાથે હું યુદ્ધ કરીશ તેવા વિચારથી તે સ્વર્ગમાં એટલે કે ભાઈના મનને જીતવા પ્રીતિ કરવા તે સ્વર્ગમાં જતો હતો. જે આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે. પણ અહીંયા મને એક પ્રશ્ન છે, ખરું? હા બોલો. અહીંયા આગળ જે આપ્યું ને કે હિરણ્યકશિપુની તેના પર પ્રીતિ હોય, હિરણ્યકશિપુએ કરેલ વિજયો વગેરેનું ફળ અને પ્રાપ્ત થતું હતું. એટલે હિરણ્યકશિપુને જે બ્રહ્માજીનું વરદાન મળ્યું એ તો એના તપથી એનાથી મળ્યું, તો એને પણ ફળ પ્રાપ્ત થાય હિરણ્યાક્ષને પણ. એ મને એટલે કદાચ મારા ખોટો પણ પ્રશ્ન હોય પણ મને આવો એક થયો છે. એટલે મોટો ભાઈ જો 3 લોક ઉપર વિજય પ્રાપ્ત કરેલો હોય અને આ ખાલી પોતાની ઓળખાણ માત્ર આપે તોય ઘણું થઈ રહે ને. કોઈ પણ લોકમાં જાય ને કે હું આનો ભાઈ છું તો એટલું જ પર્યાપ્ત છે, પછી બીજું કંઈ કરવાનું રહેતું જ નથી. એટલે એ રીતે એને ફળ પ્રાપ્ત થતું હતું. બરાબર. હા. જે દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા સંપન્ન થયા. જે દંડવત પ્રણામ. હવે આગળના શ્લોકનું નિરૂપણ મારે કરવાનું છે. 3 શ્લોક 21-22 ને એનું પારાયણ કરું છું. સહન થઈ ન શકે તેવા વેગવાળા, અવાજ કરતા સુવર્ણના નુપુરો વાળા, વૈજયંતી માલા ધારણ કરેલા, ખભા ઉપર મોટી ગદા રાખેલા તેને જોઈને. શ્લોક 22. ઉત્સાહ, વીર્ય અને મદને લીધે ઉચ્છખલ થયેલા, અંકુશ વિનાના, કોઈના પણ ભય વિનાના તેને જોઈને જેમ ગરુડથી ભય પામેલા સર્પો છુપાય તેમ તેનાથી ભય પામેલા દેવો છુપાઈ ગયા.
શ્લોક 23. ઇન્દ્ર સહિત દેવોને ખરેખર પોતાના તેજથી છુપાઈ ગયેલા જાણીને તે દૈત્ય રાજાએ તે નપુસકોને ન જોતા મોટેથી ગર્જના કરી. શ્લોક 21 એમની ઉત્થાનિકા, કે આગળ 20મા શ્લોકમાં કીધું કે હિરણ્યાક્ષ સ્વર્ગમાં વારે ઘડી જતા હતા. એ પણ દર્શન કરવા નતા જતા, પણ દેવોની સાથે યુદ્ધ કરવા જતા હતા. હવે 21મા શ્લોકની ઉત્થાનિકા, કે પછી દેવોને ભય ઉત્પન્ન થાય તે માટે દેવોએ જોયેલું તેનું રૂપ નીચેના શ્લોકમાં, એટલે કે હિરણ્યાક્ષનું રૂપ કેવું હતું તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક તમ વીક્ષય દુસ્સહજવમ રણક કાંચન નુપુરમ વૈજયંત્યા ત્રજા જુષ્ટમ સન્યસ્ત મહાગદમ. વૈજયંતી માલાનું જે પહેલા પ્રશ્ન કર્યો ને આમાં. હા, એટલે મને ત્યારે હતું કે હું કહું. અર્થ સહન થઈ ન શકે તેવા વેગવાળા અવાજ કરતા સુવર્ણા નુપુર વાળા વૈજયંતી માલા ધારણ કરેલા ખભા ઉપર મોટી ગદા રાખેલા તેને જોઈને સુબોધનીજી 1, એટલે કે એમના 4 કારણ કહી રહ્યા છે કે શું એમનું રૂપ કે ધારણ શું કર્યું હતું એ કહી રહ્યા છે. 1, આરંભથી સહન થઈ ન શકે તેવો તેનો એટલે કે જવ એટલે કે વેગ હતો. દૂરથી જોવામાં આવતા જ માત્ર ક્ષણમાં જ આવીને હણે તેથી સામો ઉપાય કરવાની શક્તિ ન રહેતી. એટલે કે હિરણ્યાક્ષ એટલો વેગવાળો હતો કે એ સામેથી આવે તો એનો આપણે સામેથી શક્તિથી એટલે કે ઉપાય આપણે એને લડવા જે ના હોય તો પછી એવી શક્તિ નથી દેવોમાં, એવું જણાવી રહ્યા છે, એવું હું સમજુ છું. બીજું, અવાજ કરતા સુવર્ણના નુપુર વાળા એ વિશેષણથી ઉપરા ઉપરી તેનો વિજય જણાવનારી તેની વિદુરાવલી એટલે કે પ્રશંસાનું કાવ્ય જણાવેલ છે. અને ત્રીજું કે વૈજયંતી માલા ધારણ કરેલા એ વિશેષણથી તે ભગવદીય હોવાનું જણાવનારું છે, કારણ કે તે ભગવદીય જ વૈજયંતી માલા ધારણ કરેલા હોય છે. અને ચોથું કહે છે કે ખભા ઉપર મોટી ગદા રાખેલા વિશેષણથી તેના શ્રમ અને સાધનનું અધિકપણું કહેલું. અહીંયા 21મો શ્લોક સંપન્ન થયો. મને એ જ પ્રશ્ન હતો કે વૈજયંતીમાં એ રાક્ષસ સ્વરૂપ હતું એમનું, એમ છતાં પણ એમને અહીંયા ભગવદી એટલે કે જય વિજયનો એમનો આગળનો જન્મ હતો તો એ ભગવદી હતા જય વિજય, એટલે વૈજયંતી માલા ધારણ. હા, એટલે અત્યારે તો નથી ભગવદીય, પણ હતા એનું સ્મરણ કરાવનારા આ લક્ષણો છે. અત્યારે એ લક્ષણ પ્રકટ દેખાઈ રહ્યા છે ને, એ એમની પૂર્વમાં ભગવદીય હતા એ જણાવનાર છે. એ તાત્પર્ય. બરાબર. 22મો શ્લોક. એ પ્રમાણે 4 વિશેષણોથી એટલે કે 21મા શ્લોકમાં જે 4 વિશેષણો કયા તેનાથી તેનું ભય ઉત્પન્ન કરાવનારું રૂપ કહીને ભય પામેલા દેવો નાસી ગયા એમ નીચેના શ્લોકમાં કહે છે. મનોવીર્યમ વર ઉત્સક્તમ અસૂર્ણમ ઉક્તો ભયમ ભીતા નિલીયરે દેવાસ્તા ક્ષય ત્રસ્તા ઇવાયહમ. અર્થ, ઉત્સાહ, વીર્ય અને મદને લીધે ઉચ્છુખલ થયેલા અંકુશ વિનાના કોઈના પણ ભય વિનાને તેને જોઈને જેમ ગરુડ થી ભય પામેલા સર્પો છુપાય તેમ તેનાથી ભય પામેલા દેવો છુપાઈ ગયા. સુબોધનીજી 1 એટલે કે એમના જે દોષો હતા હિરણ્યાક્ષના એ આમાં વર્ણન થઈ રહ્યા છે. 1, મન એટલે કે ઉત્સાહ, વીર્ય એટલે પરાક્રમ, મદ એટલે ગર્વ,
એટલે કે આ 3 એમનામાં દોષો છે એવું હું સમજી છું. તેમને લીધે ઉત્સક્ત એટલે કે ઉચ્છૃંખલ થયેલા, મર્યાદા ઓળંગી ગયેલાને એવો અર્થ છે. એટલે કે અહીંયા એમણે મર્યાદા ઓળંગી નાખી છે બધી જ. બીજું અશુણય એટલે કે અંકુશ વિનાનું, ભાઈ વશ રાખનાર હતો છતાં પણ તે જ તેમ કરતો હોવાથી ઉત્તમપણામાં વશ રાખનાર ન હતો. આ થોડુંક મને નથી સમજાતું કે ભાઈ વશ રાખનાર હતો છતાં પણ તેજ એટલે કે એનું હિરણ્યાક્ષનું તેજ નહીં, તે જ એમ છોટું છોટું વાંચવાનું. આમાં ભેગું છે જૂના પુસ્તક. ના, આમાં એમ જ છે, પણ તાત્પર્યથી એમ સમજવાનું છે કે આ નિરંકુશ છે તો મોટો ભાઈ હતો તો એને અંકુશમાં રાખી શકે ને. તો એ એટલા માટે નહીં કે એ પણ પોતે એવો જ હતો, એ જ કરાવતો હતો આવું, તો એ વર્ષ કેમ રાખતો? કરાવતા હતા તો એ જ તેમ કરાવતો હોવાથી ઉદ્ધતમપણામાં વશ રાખનાર ન હતો. સોણી એટલે કે અંકુશ. અને ત્રીજું છે કે તેથી જ ન હતો કોઈનો પણ ભય જેને, તેવો તે હતો. હિરણ્યાક્ષ કેવા કે કોઈનું ભય જ નહોતું એમને. એ પ્રમાણે તેને 3 દોષવાળો જોઈને દેવો ભય પામી યુદ્ધ કર્યા વિના જ નિર્લિયરે એટલે કે છુપાઈ ગયા. સ્ત્રી પુત્રો વગેરેને તજી દેવો કેમ છુપાઈ ગયા એવી શંકા થાય. તેથી જેમ ગરુડથી ભય પામેલા સર્પો છુપાય એવું દ્રષ્ટાંત કહેલું છે. કારણ કે ગરુડ સર્પોને જીવ લેવાય ત્યાં સુધી તેમને મારે છે. ધન વગેરે આપવા છતાં પણ મુકતા નથી, તેવો આ છે એમ માનીને પોતાના પ્રાણ બચાવવા માટે છુપાઈ ગયા એવો અર્થ છે. 22નો શ્લોક કેવું થાય જે આ છેલ્લી લીટી છે ને કે ધન વગેરે આપવા છતાં મુકતા નથી, એટલે હિરણ્યાક્ષને ધન આપવા છતાં પણ દેવોને મુકતા નથી એવું. ગરુડો હિ સર્પાન જીવગ્રાહમ મારયતિ ન ધનાદિ દાને નાપી ત્યજતિ. આ તો ઉદાહરણ ગરુડનું છે. જેવી રીતે ગરુડ છે એનો વંશાનુગત વેર છે સર્પો સાથે, અને સર્પો એનો સ્વાભાવિક ખોરાક છે. તો તે કારણે જે સર્પો છે એને મારે છે. અને यदि એને કોઈ પ્રલોભન આપવામાં આવે કે ભાઈ છોડી દે અમને, હું તમને આના બદલામાં આપીશ, તો પણ એને છોડતા નથી. તેવી રીતે આ પણ એમ સમજવાનું. એટલે અત્યારે આ હિરણ્યાક્ષ જે રીતે ઉચ્છૃંખલ થયેલો છે એ પણ દેવતાઓ એમને કઈ પ્રલોભન આપે છે, ચાલ થોડું તને આટલું આપી દઈએ તો અમને છોડી દે, તો પણ એ નથી કરતો. હું અહીંયા દેવોને સમજુ તેથી પણ અહંકાર થયો એમ નીચેના શ્લોકથી કહે છે. અહીંયા હિરણ્યાક્ષને અહંકાર થયો, તેથી હવે નીચેના શ્લોક કહે છે. સ વૈ તિરોહિતાન દ્રષ્ટ્વા મહસા સ્વેન દૈત્યરાટ સ ઇન્દ્રાન દેવગણાન ક્ષિબાન અપશ્યન વ્યન્વત્પૃશન. અર્થ: ઇન્દ્ર સહિત દેવોને ખરેખર પોતાના તેજથી છુપાઈ ગયેલા જાણીને તે દૈત્ય રાજે તે નપુસકોને ન જોતા મોટેથી ગર્જના કરી. સુબોધનીજી, સરખાપણું હોય તો શત્રુ થવાય. પુરુષની સમાન પુરુષ હોય પરંતુ નપુસક ન હોય, દેવપણું અથવા સુરવીરપણું તો દૂર જ રહ્યું. ઘણા અભિમાની એટલે કે હિરણ્યાક્ષે એમ દેવોને નપુસક માન્યા. કાલ વગેરેથી બધાએ છુપાય તેમાં શું આશ્ચર્ય એવી શંકા થાય. તેથી પોતાના જ તેજથી એમ કહેલું છે. યુદ્ધ ન કરતા પણ તેમ
યુદ્ધ ન કરતા પણ જેમ સૂર્યના તેજથી અહંકાર છુપાય તેમ તેના તેજથી જ તેઓ છુપાઈ ગયા. ઇન્દ્ર સાથે બધાએ ઉત્તમ દેવોને પોતે કાર્ય કરવા છતાં પણ કાર્ય ન કરનાર અને સ્વરૂપથી પણ કાર્ય કરવા અયોગ્ય જાણ્યા. તેથી મને આ લાઈન નથી સમજાતી, સમજાવજો. તો ઇન્દ્ર સહિતાન સર્વાનેવ દિવ્ય વિશેષાન સ્વકાર્યેણાપી કાર્યા સાધકા પોતે કાર્ય કરવા છતાં સ્વરૂપેણાપી અનુપયુક્તાન અતએવ અપશ્યન. હા, તો આગળ વાત કરી લે તો થઈ જશે. કાર્ય કરવા અયોગ્ય જાણ્યા, તેથી જ તેઓને ન જોતા મોટેથી ગર્જના કરી. એટલે કે દેવોને ન જોતા વિનાશે ગર્જના કરી. તેઓ છુપાઈ ગયા એ જ્ઞાન તેઓ નપુંસક હોવાનું જ્ઞાન કરાવનારું થયું. પોતાના જ તેજથી તેઓને છુપાઈ ગયેલો જાણીને પોતાના જ તેજથી તે દૈત્યરાજ થયો. એવું જુદું વાક્ય છે. તેથી જ નપુંસકપણું વગેરે ગુણવાળાઓને પણ તેમને ત્યાં ન જોતા જો તેઓ નજીક હોય તો ગર્જનાથી જ મરી જશે એવા વિચારથી તેણે મોટેથી ગર્જના કરી. એ છુપાઈ ગયા એથી દેવોને નપુંસક માની. આ પણ છે અહીંયા મને આ કે દેવો ઇન્દ્ર સાથે બધા દેવો ઉત્તમ દેવો, પછી પોતાના કાર્ય એટલે હિરણ્યાક્ષના કાર્ય નહીં, આ બધા દેવોને એને નપુંસક જાણ્યા છુપાઈ ગયેલા જોઈને. તો બધા આ દેવો એટલે કોણ? તો ઇન્દ્ર સહિત બધા દેવો. એટલે અયુધ્યમાના આપી તત્ તેજસૈવ તે તિરોહિતા યથા સૌરભ પ્રભા. એટલે સૂરજની પ્રભાથી જેવી રીતે અંધકાર દૂર થઈ જાય એમ હિરણ્યાક્ષના તેજથી આ લોકો બધા તિરોહિત થઈ ગયા. કોણ થઈ ગયા? તો ઇન્દ્ર સહિત બધા જ દેવો, એ બધા જ આ રીતે સંતાઈ ગયા. એમાં દેવ વિશેષાન, આ બધા દેવો છે એટલે દેવો તો પોતપોતાના કાર્યમાં ક્ષમ હોય ને, એમને તો દેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તો સ્વકાર્યેણાપી કાર્યા સાધકાન, એ દેવો છે એટલે દેવસ્થાનમાં જે પણ એમને સામર્થ્ય અને એમને માથે જે જવાબદારી મળેલી છે તે કરવા એ પોતાના સમર્થ હોવા છતાં પણ એમનું સામર્થ્ય અહીંયા કંઈ કામ લાગે એવું હતું નહીં. અને સ્વરૂપેણ આપી અનુપયુક્તાન, એટલે દેવ તરીકે જે એમનું સ્વરૂપ છે તે હિસાબે પણ આમની સામે કોઈ પણ ટકી શકે એવા હતા નહીં. એ લોકો પોતાના કાર્યથી પણ અને સ્વરૂપથી બંને રીતે અનુપયુક્ત હતા. મારું નિરૂપણ. અચ્છા, હા જય દંડવત પ્રણામ. સ્વાતિ ભાભીના શ્લોક છે, એમણે મને કીધું છે કરવા, તો હું કરું છું. એમના 24, 25, 26 3 શ્લોક છે, તો એનું પેલા પારાયણ કરું છું શ્લોકનું. ત્યાંથી પાછા ફરી મધવાળા હાથીની પેઠે મહાબલવાન હિરણ્યાક્ષ ગંભીર ભયાનક અવાજવાળા સમુદ્રમાં ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદી પડ્યો. તેણે પ્રવેશ કર્યો ત્યારે વરુણના સૈનિક જલચરોના સમૂહો સ્થાનવાળા હોવા છતાં ભય પામ્યા. પ્રહાર કરાયેલા ન હોવા છતાં તેના તેજથી જ બલહીન થઈ ઘણા દૂર દોડી ગયા. તે મહાબલવાને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફરતા પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોટા મોજાઓને મુરવા ઘાસથી બાંધેલી ગદાથી વારંવાર પ્રહાર કર્યા. હે તાત, તે વરુણની નગરી વિભાવરીએ પહોંચ્યો. હવે 24મા શ્લોકમાં કહું છું. તો જે આપણે કાલે અધ્યાય ચાલુ થયો ત્યારે કારિકા હતી પેજ નંબર 110 પર, એમાં 8મી કારિકા હતી, જ્યાં આપણને 17મા અધ્યાયના વિષય આપ્યા હતા. તો દુઃખને દૂર કરવાનું
જોયું આપણે, ઉત્પત્તિ એમની બતાવી, અનિષ્ટ સૂચવવાનું એમનું સ્વરૂપ જોયું, અને હવે કાયા અને વાણીના 2 દોષો એ 5 કહેલા છે એ વિષય આવે છે. અને અત્યારે આપણે 118માં પાના ઉપર પણ 9મી કારિકા જોઈ, જ્યાં શ્લોકનો વિષય બતાવ્યા છે. તો એમાં ઉપર લખેલું હતું કે 6 શ્લોકથી તેને સ્વર્ગ વગેરેમાં કરેલ ઉપદ્રવ કહે છે. તો આ અત્યારે અંતમાં આપણે જોયું કે બધા દેવો ભાગી ગયા એમના ડરથી, અને એમને બધાને નપુંસક જાણીને પોતે જ દૈત્ય રાજા થયો એવું પોતાના સેલ્ફને જાણ્યું, અને ત્યાં પછી એમણે મોટેથી ગર્જના કરી. હવે આગળ વાત આવે છે, એટલે શું કાયાથી આ બધું કાર્ય કર્યું છે. જે કાયા અને વાણીનો વિષય આપણે જોઈ રહ્યા છે એમાં કાયાથી આટલો દેખાઈ રહ્યું છે. હવે આગળ એ વાત ચાલે છે, એ જ કાયાનું જ ચાલી રહ્યું છે કે એવી રીતે. હા, આ જે આવ્યું ને દેવના સંબંધમાં હંસાના શ્લોકમાં 23માં, કે ઇન્દ્ર સહિતાન સર્વાનેવ દેવ વિશેષાન સ્વકાર્યેણાપી કાર્યા સાધકાન સ્વરૂપેણાપી અનુપયુક્તા. તો સેન્દ્રાન દેવગણાન ક્લીબાન અપશ્યન વ્યનદદ વૃષમ, કે દેવ શબ્દ જે છે એ કેટલા અર્થમાં વપરાય છે. એમાં ધાતુ પાઠમાં એને એ રીતે કહેલું છે કે દિવું વિજિગીષા વ્યવહાર દ્યુતિ સ્તુતિ મોદ મદ સ્વપ્ન કાંતિ અને ગતિ, આવા મુખ્ય અર્થમાં દેવ શબ્દનો પ્રયોગ થાય છે. તો દેવ શબ્દનો અર્થ અથવા તો એ શબ્દનો પ્રયોગ વિજિગીષા, વિજિગીષા એટલે જીતવાની ઈચ્છા. તો દેવતાઓ, દેવ શબ્દ જ વિજયની ઈચ્છાવાળા તરીકે વપરાય છે, એનો અર્થ જ એ થાય છે. તો ઇન્દ્ર સહિત દેવતાઓ બધા સંતાઈ ગયા. તો દેવતા છે તો કોઈ લડવા આવે તો એના સામે એને પરાસ્ત કરીને વિજય પ્રાપ્ત કરવાની એમનું નામ પ્રમાણે અર્થ થવું જોઈએ ને એમ. તો એવું કેમ? દાખલા તરીકે અહીંયા માંડવીમાં વિજયરાજજી હતા, અહીંયાના મહારાવ, પણ નામ ભલે વિજયરાજજી હતું, પણ અંગ્રેજોના સામે તો એમણે કંઈ પોતાનું નામ સાર્થક કર્યું નહીં, એમના ગુલામ થઈ ગયા બધા. તો નામ તો કંઈ કામનું રહ્યું નહીં. એવી રીતે આ વિજિગીષા. તેવી જ રીતે એક અર્થ એનો છે દ્યુતિ, એટલે કોઈને તેજસ્વી વ્યક્તિ હોય તો એને દેવ તરીકે આપણે કહી શકીએ કે તમે દેવ છો. દેવનો મતલબ તેજસ્વી છો. પણ અહીંયા તો આમના તેજથી આ લોકો બધાના તેજ હણાઈ ગયા, એટલે સ્વરૂપથી પણ અને કાર્યથી બંને રીતે એ લોકો આમાં દેવ ન રહી ગયા. દેવ પણ એમનું ન થયું, એ તાત્પર્ય છે. હા, કરો બધા. હા, એટલે અત્યારે જેમ આપણે સમજાયું કે દેવના ક્વોલિટીઝ હોવી જોઈએ ઇન્દ્ર વગેરે દેવમાં, એમના નામને સાર્થક કરવા જોઈએ, પણ છતાં પણ તેઓ એમના તેજથી છુપાઈ ગઈને ભાગી ગયા. એને એટલે આ હિરણ્યાક્ષે તે લોકોને નપુંસક જાણ્યા અને ગર્જના કરી. તો એમણે એમ વિચાર્યું કે જો બાજુમાં જ આ બધા છુપાયા હશે તો મારી ગર્જનાથી મરી જશે, એવા વિચારથી એણે મોટેથી ગર્જના કરી. હવે 24મા શ્લોકની ઉત્થાનિકા. એવી રીતે પરાભવ કરીને ગર્ભમાં રહેલા દેવોનો ઘણો જ પરાભવ કરીને ઘણા કર્મને લીધે સળગતા દેહવાળાએ તેણે સમુદ્રમાં જલ ક્રીડા કરી, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આનાથી સંગઠિત છે 23થી કે આવી રીતે દેવોને એમને પરાજય એક રીતનો આપ્યો. એના કારણે એને ગર્વ બી થયો કે મેં આ બધા દેવોને પરાસ્ત કર્યા, અને પછી ગર્વને લીધે એમનો આમ દેહ સળગે, એટલે એકચ્યુઅલ સળગે છે કે નહીં મને નથી સમજાયું, પણ ગર્વના લીધે એમ એકદમ અહંકાર થયેલો હોય એવા દેહવાળા હિરણ્યાક્ષે સમુદ્રમાં પડ્યા જલ ક્રીડા કરવા. એ વાત 24મા શ્લોકમાં આવી છે. અને જે આપણે અર્થ જોયેલા 9મી કારિકામાં એનાથી તેના થયેલો મદ એ 24મા શ્લોકનો વિષય છે.
શ્લોક છે તતો નિવૃત્તઃ ક્રીડિષ્યન ગંભીરમ ભીમનિઃ સ્વનમ વિજગાહે મહાસત્વો વાર્થિ મત્ત ઇવ દ્વીપઃ. ત્યાંથી પાછા ફરી મદવાળા હાથીની પેઠે મહાબલવાન હિરણ્યાક્ષ ગંભીર ભયાનક અવાજવાળા સમુદ્રમાં ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદી પડ્યો. એટલે આમ સ્વર્ગમાં એ ગયા હતા લડાઈ કરવા અને બધા દેવો છુપાઈ ગયા, પછી તે પાછા ફર્યા અને મદવાળા હાથીની જેમ તે અવાજવાળા ગંભીર અવાજથી સમુદ્ર કરી રહ્યો હતો એમાં ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદ્યા. આ શ્લોકમાં એનો ઘણો મત જણાવે છે. ક્રીડા કરવાની ઈચ્છાથી શબ્દથી એવું કહેલું છે કે સ્વર્ગમાંથી ક્રીડા કરવા જ એ સમુદ્રમાં આવ્યો. એટલે આગળ શ્લોકમાં આવ્યું તતો નિવૃત્તઃ ક્રીડિષ્યન, એટલે હવે ક્રીડા કરવાની ઈચ્છાથી આવ્યો છે. સ્વર્ગમાંથી હવે સમુદ્રમાંનો પર્પસ એનો ક્રીડા કરવા જ તે આવ્યો હતો. પછી કે છે ક્રીડા કામથી થઈ શકે તેવી હોવાથી અને ક્રોધ અથવા યુદ્ધમાં આસક્તિ હોય ત્યારે ક્રીડા થઈ ન શકે, તેથી તે યુદ્ધની પ્રવૃત્તિમાંથી તે પાછો ફર્યો. તો એ ક્રીડા આપણે કોઈ કામના હોય, કોઈ રમવું છે એવી ક્રીડા એવી ઈચ્છાથી જ આપણે રમવા જઈએ કે અહીંયા એને ક્રીડા કરવી છે તો એ કામથી થાય. અને જો આપણને કોઈ ગુસ્સો હોય કોઈ વસ્તુમાં કે યુદ્ધમાં આગળના શ્લોકમાં જે પ્રવૃત્ત હતા તો ક્રીડા ન થઈ શકે. એટલે હવે તો એ યુદ્ધમાંથી પાછા ફર્યા છે કારણ કે સામે પક્ષમાં કોઈ હતા નહીં અને હવે એની ક્રીડાની ઈચ્છાથી તે સમુદ્રમાં આવ્યા છે. દેવો કરતા સમુદ્ર મોટો છે એમ જાણી તે આવ્યો એમ કહેવા ગંભીર ભયાનક અવાજવાળા વિશેષણથી સમુદ્રના ગુણ કહે છે. તો એવો પણ એક અર્થ થઈ શકે કે દેવો તો કાંઈ મને સામે રિસ્પોન્સ ન આપી શક્યા અને એનાથી આ સમુદ્ર ઘણો મોટો છે એના વિશેષણ આપ્યા કે ગંભીર છે, આમ ગર્જના કરે છે, અવાજ આવે છે, ભયાનક અવાજવાળા એના મોજાઓ આવી રહ્યા છે. એ રીતે સમુદ્રના ગુણ કહેવામાં આવ્યા. ભય ઉત્પન્ન કરે તેવા અગાધ જળ વાળો હોય તે ગંભીર, એટલે ગંભીર શબ્દ સમજાવી રહ્યા છે કે જેનાથી ભય થાય જ્યારે અવાજ આવતો હોય મોજાઓનો અને ભય ઉત્પન્ન કરે અને એમાં અમાપ જલ હોય એને ગંભીર કહેવાય. તો આ ગંભીર વિશેષણથી સમુદ્રનું પોતાની સમાનપણું અને સુકાઈ ન જવાપણું ઈચ્છેલા છે. પોતાનું સમાનપણું એટલે હિરણ્યાક્ષ પોતાની સાથે એની સરખામણી કરે છે કે હું પણ આવો જ છું જે બધાને ડર ઉત્પન્ન કરો છું અને ન સુકાઈ જવા પણ એટલે ક્યારે મારી હાર નથી થતી. તો મારો અને સમુદ્રનું સેમ ક્વોલિટીઝ છે એવું એમને લાગે છે. પછી જે હતું ભયાનક અવાજવાળા એટલે આ ભીમની સ્વનમ અવાજવાળા શબ્દથી સામો અવાજ કરવાને લીધે તે યુદ્ધની ઈચ્છાવાળો પણ છે એમ જણાયું. એટલે જ્યારે સ્વર્ગમાં ગયા હતા તો યુદ્ધની ઈચ્છાવાળા જ થઈને ગયા હતા પણ ત્યાં કાંઈ રિસ્પોન્સ ન મળ્યો. પણ અત્યારે સમુદ્રમાં બી એવો જ અવાજ આવે છે જેમ એ પણ અવાજ કરતા ગયા હતા. તો એને એમ જણાયું કે સમુદ્ર મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળો છે. હિરણ્યાક્ષ મદવાળો હોવાથી તેને એવું જ્ઞાન થયું, છતાં પણ તે યુદ્ધ કરવાના રસથી સમુદ્ર પાસે ન આવ્યો પરંતુ ક્રીડા કરવાની ઈચ્છાથી જ આવ્યો એવી તેની સરસાઈ જણાય. એટલે અત્યારે એના ગર્વથી મદ થયો છે તો એ મદવાળો છે એટલે એને આવું ખ્યાલ આવ્યો કે આ પણ યુદ્ધ મારી સાથે ઈચ્છાવાળો છે સમુદ્ર. પણ અત્યારે એમને કોઈ યુદ્ધ નહોતું કરવું કારણ કે આગળ જ આપણે કહી દીધું કે યુદ્ધમાં અને ક્રોધમાં કોઈ હોય તો ક્રીડા ન થઈ શકે. અત્યારે તો એમણે એવું છોડી દીધું છે યુદ્ધની ઈચ્છા, પરંતુ ક્રીડા કરવાથી ઈચ્છાથી જ તે આવ્યો એવી તેની સરસાઈ જણાવી. એટલે એનું એક સ્ટેપ આગળ વધ્યો કે અચ્છા હવે મને યુદ્ધ નથી કરવું પણ હવે હું ક્રીડા કરવા સમુદ્ર પાસે જાઉં છું. પછી આવ્યું વિગાહનમ એટલે સમુદ્રની અંદર કૂદી પડવું. તેમ કરવાની શક્તિ મહાબલવાન વિશેષણથી કહી છે. ઘણું છે બલ જેનું તેવો તે હતો. એટલે મહાસત્વો એટલે એ પોતે આવા મહાબલવાન છે એટલે સમુદ્રની અંદર તે કૂદી પડ્યા. સમુદ્રની અંદર કૂદીને બી પોતે સ્વસ્થ રહી શકે એવા એ મોટા બલવાન છે કારણ કે સમુદ્ર પણ ઘણો ગંભીર હતો. એ રીતે એની અહીંયા વિશેષતા બતાવી છે એના સ્વરૂપની.
અહીં સુધી આમ તો અર્થ સુબોધિનીમાં થઈ ગયો. હવે એક બીજા અર્થથી નેક્સ્ટ પેરેગ્રાફમાં સમજાવે છે, એ લઉં છું. હવે અહીં નીચે પ્રમાણે જાણવું, એમાં પહેલી ફૂટનોટ છે કે 13મા અધ્યાયના આરંભમાં વરાહ અને આદિ વારાહ કલ્પની કથાની સંગતિ કહી છે. અહીં જુદા પ્રકારે કહે છે કારણ કે આ મતાંતર છે. અહીં એટલે મતાંતરમાં ભૂમિ 2 વાર ડૂબે છે. બીજી કથા પહેલાના જેવી જ છે. તો આ જે અર્થ આપ્યો કે અહીંયા એ પડ્યા છે પાણીમાં, ક્રીડા કરવા માટે પડ્યા છે, પણ અત્યારે હવે મહાપ્રભુજી જુદી રીતે પણ અર્થ બતાવે છે. એમાં પુરુષોત્તમજી કહી રહ્યા છે કે કઈ રીતે અત્યારે જુદી વાત છે. તો 13મા અધ્યાયના આરંભમાં આ આપણે વરાકલ્પ અને આદિવરાકલ્પની સંગતિ કઈ હતી, અને ભૂમિનો ઉદ્ધાર કરવા માટે વરા ભગવાન નો પ્રાગટ્ય થયું હતું ને હિરણાક્ષને વધ કરીને પોતે ભૂમિને રસાતલ પર લઈ આવ્યા હતા. એ વાત આપણે 13મા અધ્યાયમાં જોઈ હતી. ત્યાં એ વિષય હું લઉં છું 13મા અધ્યાયની, એટલે પુસ્તક બદલાઈ ગઈ છે, એટલે હું એમાંથી એક વિષય મને જે લાગે છે એ હું વાંચું છું. કે એમાં 13મા અધ્યાયની કારિકા હતી કે વરાહનું પ્રાગટ્ય થાય છે સૃષ્ટિની પ્રવૃત્તિ માટે, તે પ્રમાણે સંગતિ થાય છે, અને મનુનો અને બ્રહ્મા સાથેનો સંવાદ બીજા કલ્પમાં થયેલો. ત્યાં એક ફૂટનોટ છે, એ વિષય હું વાંચું છું આ સમજવા માટે. કે 3:11:33 પ્રમાણે આ બીજા પરાર્ધનો પહેલો દિવસ છે. 3:11:36 પ્રમાણે તે વરાહકલ્પ છે. તે કલ્પમાં 14 લોકની સૃષ્ટિ કેવી જોઈએ તે કહી નથી. અને 3:10:8 પદ્મકલ્પની સૃષ્ટિ કહી છે. તેથી 12મા અધ્યાયમાં સૃષ્ટિ કઈ તેનો આધાર શું હતો, તે સૃષ્ટિનો આધાર કલ્પવા જોઈએ. અને આધારવાળી હોય તો મનુ અને બ્રહ્માદના સંવાદમાં આ અધ્યાયમાં ભૂમિ ડૂબી ગયાનું કહે છે, તે ઘટતું નથી. એ વિષય આપણે જોયેલો કે જ્યારે મનુ અને શત્રુપા 2 જોડકામાં પ્રકટ થયા અને પછી ભગવાને બ્રહ્માજીએ એને આજ્ઞા કરી સૃષ્ટિ રચવાની, ત્યારે મનુ એમને કહે છે કે આપ મને આજ્ઞા કરી પણ સૃષ્ટિ અમે રચના ક્યાં કરીએ, ભૂમિ છે નહીં. એ વિષય જોયું હતું. ત્યાં કહે છે કે પછી કે હિરણ્યાક્ષનું યુદ્ધ આ અધ્યાયમાં કહ્યું છે, એટલે આ 13મા અધ્યાયની વાત છે. તે તો મનુની પુત્રીના વંશમાં ઉત્પન્ન થયેલો. મનુને તો સંતાન ઉત્પન્ન કરવાની આ અધ્યાયમાં બ્રહ્મા આજ્ઞા કરે છે, એટલે 13મા અધ્યાયમાં. તેથી તેને સંતાન થયા પહેલા હિરણ્યાક્ષ સાથે વરાહનું યુદ્ધ થવાનું સંભવતું નથી. એટલે આ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહ્યા છે કે હિરણ્યાક્ષ તો મનુની પુત્રીના વંશમાં ઉત્પન્ન થયેલો, અને હવે અહીંયા તો હજી પહેલા તો શરૂઆત હજી તો થઈ છે, તો કેવી રીતે થઈ શકે કે હિરણ્યાક્ષનો વધ હજી તો થઈ જ નથી, ભૂમિ આવી જ નથી, સૃષ્ટિ બની જ નથી. એટલે આ બધી શંકાઓ ઉપસ્થિત થાય છે. તો એમાં આ કલ્પભેદથી વાત કહી હતી કે મનુ પહેલાના કલ્પમાં ઉત્પન્ન થયેલો, જે 3:12:50 હતું. તેને 5 સંતાન પણ તે કલ્પમાં ઉત્પન્ન કરેલા 3:12:52. પછી બ્રહ્માની રાત્ર થતા તે સત્યલોકમાં પત્ની અને સંતાન સાથે રહેલો. અને આ જે સંવાદની વાત થઈ એ બીજા કલ્પની શરૂઆતમાં બ્રહ્મા સાથે તેનો સંવાદ થયો. તેમાં બ્રહ્માએ તેને ગુણોમાં પોતાની સમાન સંતાન ઉત્પન્ન કરવા કહ્યું, એમ અર્થથી સિદ્ધ થાય છે. એટલે આ ફૂટનોટના રેફરન્સમાં મેં 13મા અધ્યાયનું આ સંગતિ વાંચી કે ત્યાં વરા અને આદિવરા કલ્પથી આવી રીતે આ કથાની સંગતિ થઈ હતી કે ભૂમિ ડૂબી ગઈ, એનો ઉદ્ધાર કરવા વરા ભગવાનનું પ્રાગટ્ય થયું, અને હિરણ્યાક્ષની યુદ્ધ કરીને એમણે રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢી છે. પણ અહીંયા હવે જુદા પ્રકારે કહે છે, એમ કે છે કારણ કે આ મતાંતર છે. મતાંતરમાં હું એવું સમજી છું કે 14 થી 19 અધ્યાય મતાંતરના છે. તો મુખ્ય વિષય એમાં ભગવાનની કથા નથી, પણ એક કોઈ પ્રશ્ન પૂછવાથી આપણે આ પ્રસંગ પ્રાપ્ત થયો છે કે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ કેવી રીતે પ્રાગટ્ય થયું, ઉત્પત્તિ, અને પછી કેવી રીતે અંતમાં એ લોકો ભગવાન દ્વારા એમનો વધ થાય છે. એટલે આ મતાંતર છે. એટલે અહીંયા એટલે આ મતાંતરની જે કથા ચાલી રહી છે એમાં ભૂમિ 2 વાર ડૂબે છે, એટલો અહીંયા ફરક છે. બીજી કથા પહેલાની જેવી જ છે. એટલે પહેલા જે આપણે જોઈને આવ્યા 13મા અધ્યાયમાં
કે વરા દ્વારા થયું ભૂમિનો ઉદ્ધાર, એ બધું સરખું સમજવું, એવું આ પહેલી નોટ પ્રમાણે સમજાય છે. આગળ સુબોધિનીમાં ફરીથી આ બે એટલે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ પદ્મકલ્પમાં ઉત્પન્ન થયેલા અને તેમણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરેલો હોવાથી તે કલ્પના અંતે તેમનું મરણ થયે નહીં. એટલે આ એક અલગ ટાઈપની વાત જણાવી રહ્યા છે કે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ પદ્મકલ્પમાં થયા હતા અને મૃત્યુ પર એમનો વિજય હતો, એટલે કલ્પાંત એમનું મરણ નહોતો થયો. ત્યારે તે કલ્પમાં જ 3 લોક હિરણ્યકશિપુએ વશ કરેલા. તે કલ્પમાં એટલે પદ્મકલ્પમાં જ સ્વર્ગલોક ને પાતાલ ને ભૂલોક, એવી રીતે 3 લોક હિરણ્યકશિપુએ વશ કરેલા. એક મિનિટ જે છે હા ક્ષમા. એટલે કલ્પના અંતે એમનું મરણ થયું નહીં, ત્યારે તે કલ્પમાં જ 3 લોક હિરણ્યકશિપુએ વશ કરેલા. પછી મોહથી ગળાયેલા તે 2 રસાતલમાં આદિવરા કલ્પમાં અને પ્રલયમાં સૂતા. એટલે મરણ થયું નહીં, એટલે રસાતલમાં જે આદિવરા કલ્પ પણ એમનો પાસ થઈ ગયો, પ્રલય થયું તેમાં પણ તે લોકો હતા, એવું સમજાય છે. તે પૈકી આદિવરા કલ્પ પૂરો થયો ન હતો ત્યારે ભૂમિ ઉત્પન્ન થયેલી અને બ્રહ્માએ દેવો અને કેટલીક પ્રજા રચેલી. ત્યારે મોટો એટલે હિરણ્યકશિપુ સૂતો જ હતો. તે સમયે આ નાનો હિરણ્યાક્ષ બ્રહ્માના પ્રાતકાલમાં સ્વર્ગે ગયો, જે અત્યારે આ સ્વર્ગનો વિષય આપણે જોયો, અને અર્ધ બનેલી હોવાથી ભૂમિ વચલા સમયમાં પાછી ડૂબી ગઈ. કે હજી ભૂમિ બનાવી રહ્યા હતા બ્રહ્માજી, થોડુંક કર્યું અને પછી ડૂબી ગઈ. ત્યાં સ્વર્ગમાંથી પણ પાછો ફરેલો હિરણ્યાક્ષ પ્રલયના જલમાં જ પડ્યો અને દેવો સર્જેલા હોવાથી અને વરુણ દૈત્યનો અધિપતિ હોવાથી રસાતલમાં અથવા તે જ બ્રહ્માંડની છાલના ભાગોમાંના પાછલા ભાગમાં રહે. એટલે અત્યારે જ્યાં જલમાં પડ્યો સમુદ્રમાં, જે પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું ક્રીડાની ઈચ્છાથી, અહીંયા એવું કે છે કે એ પાછો આવ્યો ને ત્યારે પ્રલયના જલમાં જ પડ્યો અને દેવો હતા, સર્જન થયેલા હતા, વરુણ દૈત્યનો અધિપતિ હતો, રસાતલમાં અથવા તે જ બ્રહ્માંડના છાલના ભાગોમાંના પાછલા ભાગમાં રહેલ. એટલે રસાતલમાં રહ્યા કે નિયર બાય રસાતલના પાછલા ભાગમાં, એવું મને સમજાયું. એટલે આવી રીતે એ સમુદ્રમાં આવ્યા તો એ અહીંયા એવી રીતે સમજાવે છે કે પ્રલયના જલમાં પડીને રસાતલના પાછલા ભાગમાં રહ્યા હતા. મનુ વગેરે ઉત્પન્ન થયેલા હોવાથી પદ્મકલ્પમાં જ ઉત્પન્ન થયેલા નારદ વગેરે ઉપર રહેલા. ઉપરમાં સેકન્ડ ફૂટનોટ છે. ઉપરના એટલે ઉપરના 7 લોક પૈકી 5 ડૂબેલ હોવાથી છઠ્ઠા મહરલોક અથવા 7મા લોક સ્વર્ગમાં, એવો અર્થ જણાય છે. તો જ્યારે 5 લોક ડૂબી ગયા તો નારદ અને વગેરે ઉપરના જ મહરલોક અથવા સ્વર્ગમાં રહેલા હતા. પછી કહે છે કે દીતિ રસાતલમાં રહેલી પણ કશ્યપ ઉપર રહેલ. એટલે દીતિ નીચેના લોકમાં હતા અને કશ્યપ ઉપરના લોકમાં હતા. પૃથ્વી ડૂબી ગઈ ત્યારે જલ અડચણ કરતું ન હોવાથી દૈત્ય તેનો ભોગ કરતા હતા. એટલે પાણી પૃથ્વીનો ભોગ કરતા હતા, જલમાં હતી હોવા છતાં બી, એટલે રસાતલમાં જ્યારે હતી ત્યારે. તેથી નારદના કહેવા પ્રમાણે હિરણ્યાક્ષને વારાહનો સંબંધ થયો એમ બધું એ ઘટે છે. એમાં નારદના કહેવા પ્રમાણે એમાં કહે છે 3 નંબરની નોટમાં, જુઓ આગળ 18મો અધ્યાયમાં શ્લોક 1 અને 2. તો એ 18મા શ્લોકમાં એ વિષય એવી રીતે આવ્યો પહેલા 2 શ્લોકમાં કે પેજ નંબર 130 પર છે. એટલે તે આવી રીતે વરુણનું વચન સાંભળીને હિરણ્યાક્ષ દુષ્ટ મદવાળો ઉત્સાહી થઈને તેની દરકાર ન કરતા નારદ પાસેથી હરિની સ્થિતિ જાણીને તે ઉતાવળથી રસાતલમાં ગયો. એટલે એમને જ્યારે ખબર પડી વરુણ દેવ પાસેથી કે ભગવાન આવી રીતે ક્યાં છે, એ નારદજી તને કહેશે, એટલે એ ફટાફટ નારદ પાસેથી હરિની સ્થિતિ સાંભળવા ગયો. અને નારદજી પણ આ કાર્ય કરવા માટે જ હતા,
એટલે એમણે કહી દીધું કે હરિની સ્થિતિ ક્યાં હતી. એટલે પછી એ સાંભળીને યુદ્ધમાં આસક્તિવાળો થઈને તે રસાતલમાં ગયો. એટલે ફરીથી અહીંયા આગળ જોઉં છું. એટલે નારદના કહેવા પ્રમાણે હિરણ્યાક્ષને વરાહનો સંબંધ થયો. એટલે આ રીતે પછી નારદજી મીડિયેટર જેમ થયા, એમને પૂછ્યું, એમણે કહ્યું કે ભગવાન તને અહીંયા મળશે, યુદ્ધ તને કરવું છે તો. એટલે આ ઘટના આપણે ક્રમ સંગતિ મળે છે કે હિરણ્યાક્ષને વરાહનો સંબંધ થયો, એમ બધું એ ઘટે છે. વળી પુરાણો એક જ ચોકડીની કથા સારી રીતે કહે છે અને સામાન્ય ગુણો ફરી જણાવે છે, અને બીજી ચોકડીની કથા અથવા બીજા કલ્પની તેમાં કહેલી કથા મતાંતર હોવાથી તેના વિરોધનો ભય ન રાખવો. ત્યાં 4 નંબરની ફૂટનોટ છે પુરાણો ઉપર. એટલે એમાં કે છે ઉપર નોટ 1માં કહ્યું તેમ હોવા છતાં અધ્યાય 14 શ્લોક 10 વાળું દીતિનું વચન કેમ ઘટે? કારણ કે પદ્મકલ્પમાં કાલે ઉત્પન્ન કરેલી અને બ્રહ્માએ ઉત્પન્ન કરેલી સૃષ્ટિઓ જ હતી, બીજા કોઈ ન હતા એવી શંકા થાય ત્યારે આ કહેલ છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે પુરાણો એક જ યુગની કથા, ચોકડી એટલે 5મી ફૂટનોટમાં કહે છે, ચોકડી એટલે સત્ય, ત્રેતા, દ્વાપર, કલી, એ 4 યુગ. એટલે મનુષ્યના 43,20,000 વર્ષ એ 4 યુગ મળી થાય છે. તો એમ કહે છે કે પુરાણો એક જ ચોકડીની કથા કહે છે. તો ઉપર આપણે પહેલી ફૂટનોટમાં જેમ જોયું કે વરાહની કથા ને આદિ વરાહને જે આપણે જોયું કે મનુ તો હજી થયા જ નહોતા, તો મનુની પુત્રી ને બધું એનો હિરણ્યાક્ષ પુત્ર, એ બધું પોસિબલ કેવી રીતે છે? અને અહીંયા જેમ 14મા અધ્યાયમાં 10મા શ્લોકમાં દીતિ એમ કહે છે એમના પતિ કશ્યપજીને, જ્યારે એમને કામની પીડા થઈ હતી ત્યારે દીતિ કહે છે કે સંતતિ વાળી શોક્યોની સમૃદ્ધિઓથી બળ્યા કરતી મારા ઉપર આપ કૃપા કરો, તમારું કલ્યાણ થાય. એટલે એમાં આ વચન પ્રમાણે તો એવું સમજાય છે કે એમની શોક્ય હતી, એટલે અન્ય પત્નીઓ હતી કશ્યપની, અને અન્ય એમના પરિવાર પણ હતો, એમના બાળકો પણ હતા. તો પછી આ કેવી રીતે પોસિબલ છે? અહીંયા 4થી ફૂટનોટમાં કહે છે કે જ્યારે પદ્મકલ્પમાં તો કાલની સૃષ્ટિ જ થઈ હતી અને બ્રહ્મા દ્વારા થયેલી સૃષ્ટિ હતી, તો પછી કશ્યપજીની અન્ય પત્નીઓના પુત્ર એ બધું પોસિબલ કેવી રીતે છે? તો આનું સમાધાન એકમાં થાય છે કે આ અન્ય પુરાણની એક પુરાણ થઈ જાય પછી બીજા કલ્પનો વાત આવે, બીજા કલ્પની વાત હોય, એ બધું આપણે હમણાં જે 13મા અધ્યાયની ફૂટનોટ વાંચીએ એ પ્રમાણે સમજી ગયા. એટલે એમ કે છે કે આવી રીતે કલ્પ બદલાઈ જાય એમાં આપણને આવું અશક્ય જેવું દેખાય છે, પણ આમાં કઈ મતાંતર ન હોય તો કોઈ વિરોધ ન રાખવો જોઈએ. શાસ્ત્રમાં જણાવેલ વિષયોનું બંધ બેસવું એ આમાં પ્રમાણ છે. એટલે આ બધી કથા આપણને આવી રીતે સંગતિ થઈ જાય છે, એટલે આમાં કોઈ કલ્પભેદથી આનો નિરાશ થઈ શકે છે. પછી જે સંગતિ કથા ચાલી રહી છે કે મધવાળો હોવાથી જ તેણે સમુદ્રમાં પ્રવેશ કર્યો, એટલે હિરણ્યાક્ષને મધ થયો એટલે એણે સમુદ્રમાં પ્રવેશ કર્યો. તેમાં જલ સદા ઉત્પન્ન થયા કરે છે. તેનો હિરણ્યાક્ષનો મધ વિવેકવાળો હોવાથી મધવાળા હાથીની પેઠે એમ કહ્યું છે. તો અહીંયા એમની ઉપમા મધવાળા હાથીની જેમ એ સમુદ્રમાં આવ્યા. તો એનું કેમ એવું કહ્યું છે? તો કહે છે કે હાથીની જેમ કહ્યું છે કારણ કે તેમ ન હોત તો ફક્ત મધવાળો હાથી એમ જ કહેત, પણ અહીંયા વિવેક છે એમનો, મધ વિવેકવાળો હોવાથી મધવાળા હાથીની જેમ એ શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે થોડો ઘણો વિવેક હતો એમનામાં. અને આગળ કે છે ઘણો અવાજ કરતા કૂદ્યો, એવા વિષયમાં આ દ્રષ્ટાંત કહેલું છે. એટલે જે શ્લોકાર્થ આવ્યો ને કે ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદી પડ્યો, તો એમ કહે છે કે ઘણો અવાજ કરતા કૂદ્યો, એમાં દ્રષ્ટાંત મધવાળા હાથી છે. હાથી શબ્દથી તે ડૂબવાનો નથી એમ સૂચવેલું છે, કારણ કે સૂંઢ વિના તે જલની અંદર પ્રવેશ કરે છે. ત્યાં 6ઠ્ઠી ફૂટનોટ છે કે હાથી સૂંઢ જલ ઉપર રાખી બીજો દેહનો ભાગ જલમાં રાખે છે એવો અર્થ થાય છે. તો હાથીનું દ્રષ્ટાંત કેમ આપ્યું એનું અહીંયા તાત્પર્ય સમજાવે છે કે હાથી આવી રીતે સૂંઢ ઉપર રાખે અને બાકીનો પાર્ટ એનો જલમાં હોય છે, એટલે એ ડૂબવાનો નથી. એવી રીતે અહીંયા મધવાળા એટલે થોડોક આમ ઉન્મત્ત અવસ્થામાં મધવાળા પોતે થયા હતા, અને આમ ક્રીડાના એંગલથી આવ્યા છે, યુદ્ધ કરવા નથી આવ્યા, એટલે વિવેક શબ્દ પ્રયોગ છે એવું મને સમજાયું.
એ રીતે અહીંયા હાથીની જેમ એને સમુદ્રમાં ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદી પડ્યો. એવો અહીંયા 24મો શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણી? જે આ પાછળનો પેરેગ્રાફ હું જે સમજી બરાબર હતો? હા, ઠીક છે. કલ્પ ઠીક છે, કરું આગળ. હા, તો હવે 25મો શ્લોકનો શ્લોકાર્થ છે. પછી તેથી સર્વ તરફથી ભય, 9મી કારિકા અનુસાર. હવે એની ઉત્થાનિકા કરું છું. તેથી પણ તે સમુદ્રમાંના જીવોને ઘણું દુઃખ થયું, એમ નીચેના શ્લોકમાં કહે છે. તસ્મિન પ્રવિષ્ટે વરુણસ્ય સૈનિકા યાદો ગણાઃ સન્નિધ્યઃ સસાધ્વસાઃ અહન્યમાના અપિ તસ્ય વર્ચસા પ્રદર્શિતા દૂરતરમ પ્રદુર્દુર્વુઃ. તેને પ્રવેશ કર્યો ત્યારે વરુણના સૈનિક જલચરોના સમૂહો સ્થાનવાળા હોવા છતાં ભય પામ્યા. પ્રહાર કરાયેલા ન હોવા છતાં તેના તેજથી જ બલહીન થઈ ઘણા દૂર દોડી ગયા. એટલે હજી તો એમણે જલમાં ક્રીડા કરવા પ્રવેશ કર્યો છે, તો એનું રિઝલ્ટ શું આવ્યું કે સમુદ્રમાં જે બધા રહી રહ્યા હતા જલચરો, એ બધાને ઘણું દુઃખ થયું અને એમણે કોઈ એમની પર પ્રહાર નથી કર્યો, છતાં હિરણ્યાક્ષના તેજથી જેમ દેવો બલહીન થઈ ગયા હતા અને ભાગી ગયા, એમ અહીંયા પણ જલચરો પણ બલહીન થઈને ઘણા દૂર જતા રહ્યા. હિરણ્યાક્ષે સમુદ્રમાં પ્રવેશ કર્યો ત્યારે તેના એટલે વરુણના યુદ્ધમાં કુશલ સૈનિક જલચરોના સમૂહો જે જલમાં ઘણા બલવાન હતા અને સ્થાનવાળા હોય સર્વ પ્રકારના દુઃખ વિનાના સર્વ તરફથી પુષ્ટ હતા. આવા હોવા છતાં તેઓ ભય પામ્યા. એટલે અહીંયા સૈનિકથી એવું સમજાય છે કે વરુણ દેવ છે સમુદ્રના, તો એના સૈનિક એટલે જલચરો જ હોય, જે સમુદ્રની સૃષ્ટિમાં જે જલચરો હોય, તો કોઈ આવી રીતે આવે તો એ લોકો પ્રતિકાર કરી શકે. પણ અહીંયા હિરણ્યાક્ષ જ્યારે પ્રવેશ કર્યો તો એ લોકો બલવાન હતા, કોઈ એમને દુઃખ ન હોવાથી સર્વ તરફથી પુષ્ટ હતા, છતાં પણ તેઓ એના પ્રવેશ કરવાથી ભય પામ્યા. તેથી જ પ્રહાર કરાયેલા ન હોવા છતાં પણ દેવોની પેઠે તેના વર્ચસા એટલે તેજથી જ બલહીન થવાથી ઘણા દૂર દોડી ગયા. આ એનું પરિણામ થયું કે એમના સમુદ્રમાં આવવાથી આ બધા જલચરોને પણ બલહીન થઈ ગયા. બાકી તેઓ બલવાન હતા, સામે લડાઈ કરવા હોવા કુશલ હતા, છતાં પણ તેઓ આવી રીતે દેવ જેમ બલહીનને દૂર ગયા એવી રીતે આ લોકો પણ દૂર જતા રહ્યા. અહીંયા 25મો સંપન્ન થયો. આગળ કરું છું, આમાં કઈ બહુ છે નહીં એટલે. 26મો શ્લોક. એ પ્રમાણે સર્વને દુઃખ દેનારી તેની કાયાની ક્રિયા કહીને નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તેની વાણીની ક્રિયા કહેતા તે પહેલાના ચરિત્રનો સંબંધ કહે છે. એટલે જે આગળ આપણે કારિકા જોઈ એમાં 8મા કારિકાનો ફરીથી સંદર્ભ છે કે કાયા અને વાણીના 2 દોષો, એ 5 પોઈન્ટ્સ આવ્યા હતા. તો કાયાથી આપણે જોયું કે શું થયું, અને હવે વાણીની ક્રિયા કહીને કહી રહ્યા છે 6 શ્લોકથી, અને એમાંના પહેલાના ચરિત્રનો સંબંધ કહે છે. સ વર્ષ પુગાનું દધૌ મહાબલેશ્વરન મોહોર્ન શ્વસેન રીતાન મોહો મોરવ્યા અભિજગ્ને ગદયા વિભાવરી માસેન દિવાંસ્તાત પુરીમ પ્રચેતસઃ. તે મહાબલવાને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફરતા પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોટા મોજાઓને મુરવા ઘાસથી બાંધેલી ગદાથી વારંવાર પ્રહાર કર્યા. હે તાત, તે વરુણની નગરી વિભાવરીએ પહોંચ્યો. તો આગળની વાત હવે કહે છે કે ત્યાં પહેલા સમુદ્ર પોતાને મોટો જાણે છે એ માની તેણે તેના હાથ જેવા મોજાઓને ગદાથી પ્રહાર કર્યા એમ કહે છે. એટલે સમુદ્ર બી મોટા છે, એના જેવો જ છે, જે આપણે જોયું મહાબલવાળો છે, અગાધ છે. તો એને એના જે મોજાઓ આવી રહ્યા હતા એના હાથ જેટલા મોટા મોજાઓ હતા, એને ગદાથી પ્રહાર કર્યા. તે એટલે હિરણ્યાક્ષે
ઘણા વર્ષો એટલે કલ્પના અંત સુધી સમુદ્રમાં ફરતા પ્રહાર કર્યા. એટલે કેટલો સમય આમ ચાલુ રહ્યું તો કે છે કલ્પના અંત સુધી આવી રીતે એમણે મોજાઓ પર પ્રહાર કર્યા. પછી મહાબલવાન એ વિશેષણથી કાલથી તેના બલનો નાશ ન થવાનું કહેલું છે. એટલે આટલો બધો સમય જતો રહ્યો. નોર્મલી આપણા મનુષ્ય લેવલમાં જેમ મોટા થઈએ તો આપણું બલ થોડું ક્ષીણ થતું જાય, પણ અહીંયા તે મહાબલવાન વિશેષણ આપીને સમજાવી રહ્યા છે કે કલ્પ શબ્દ એટલો સમય વીતી ગયો છતાં પણ એનો બલની કોઈ હાનિ નથી થઈ, એટલા જ મહાબલવાન હિરણ્યાક્ષ છે. ત્યાં સમુદ્રમાં જ ફરતા પોતાના શ્વાસના વાયુથી જ ઉત્પન્ન થયેલા મોજાઓને પણ તે સમુદ્રના હાથો જાણીને તેણે તેમની ઉપર મોરવ્યા એટલે અમુક ઘાસથી બાંધેલી મોટી ગદાથી પ્રહાર કર્યા. તો એ મોજા કેવી રીતે થતા હતા? તો એમના આટલું મોટું એમનું સ્વરૂપ જે આગળ આપણે જોયા એવા પહાડ જેવા એમનું મોટું સ્વરૂપ હતું, તેના શ્વાસનો જે વાયુ બહાર આવે એનાથી મોજાઓ ઉત્પન્ન થતા હતા. પણ હિરણ્યાક્ષે સમુદ્રના હાથ સમજીને એની ઉપર આવી રીતે મોરવ્યા અમુક ઘાસથી બાંધેલી ગદાથી પ્રહાર કરતો હતો. તો અહીંયા શંકા કરે છે કે જ્યારે તેના શ્વાસથી જ મોજા થતા ત્યારે તેના ફરવાનું તથા પ્રહાર કરવાનું તો કહેવું જ શું? એ પ્રમાણે સમુદ્રનો સંયમ કરતો હતો ત્યારે તેથી પણ વધારે મોજાઓ થતા જોઈને તેના અધિપતિ વરુણને મારવા માટે તે તેની પુરીની સમીપ ગયો, અથવા ત્યાં સમુદ્રમાં જ રહેલી તેની પુરીએ ગયો. એટલે એકચ્યુઅલી એના શ્વાસથી જ મોજા થતા હતા, પણ તો એને મારવાનું કઈ જરૂર હતી જ નહીં. પણ એ હિરણ્યાક્ષ એવું સમજીને એની પર પ્રહાર કરતો હતો કે આ સમુદ્રના હાથ છે. એ પ્રમાણે એ સમુદ્રનો કંટ્રોલ કરવા ઈચ્છતો હતો. પણ વધારે મારે એમ કરીને વધારે એના મોજાઓ મોટા થતા હતા. તો પછી એના અધિપતિ જે વરુણ દેવ છે સમુદ્રના, પછી એને મારવાની ઈચ્છાથી તે તેની પુરીની પાસે ગયો. અથવા એવું થાય કે સમુદ્રમાં જ એની પુરી છે વરુણ દેવની, એનો મહેલ છે કે એવી રીતે એનું સ્થાન છે, ત્યાં તે ગયો, તેના ઘેર ગયો એવો અર્થ છે. વરુણ એટલે પ્રચેતસ એટલે ઉત્તમ ચિત્તવાળો હોવાથી તેને ભય થયો નહીં, તેમજ તે નાઠો પણ નહીં. એટલે અહીંયા વરુણ દેવ આવી રીતે એની પાના ઘરે આવ્યો, પણ તે પ્રચેતસ છે એટલે એનું વિશેષણ આપ્યું કે ઉત્તમ ચિત્તવાળો છે. એટલે જે અન્ય દેવતાઓને ભય થયો અને ભાગી ગયા, એમ વરુણ દેવને ભય ન થયો અને એટલે જ ત્યાંથી નાઠા પણ નહીં. અને પછી એની વાત આગળ ચાલશે કે વરુણ દેવ અને હિરણ્યાક્ષ વચ્ચે શું થયું, કારણ કે ભાગી નથી ગયા એટલે કંઈક એ લોકોની વાણીથી ક્રિયા થશે. એવી રીતે અહીંયા 26મો શ્લોક સંપન્ન થયો. હા જી દંડવત પ્રણામ. પારુલબેન, અહીંયા હે તાત કરીને સંબોધન કર્યું છે ને, એ કોના ઉપર તમે કહ્યું એ સ્પષ્ટ નહીં થયું મને જરા. પ્રણામ જીજી. એટલે આગળ કોણ કોને કે છે મારું જ્ઞાન નથી. મૈત્રેય વાચા આવી રહ્યું છે ને પહેલા શ્લોકમાંથી કે આવી રીતે આ લીલા કથા થઈ આગળ. તો આ મૈત્રેય વિદુરને આ બધી કઈ કથા જ કહી રહ્યા છે ને કે આવું થયું, એટલે એ વિદુરને કહી રહ્યા છે કે તે આવી રીતે વરુણની નગરીએ પહોંચ્યો એવું સમજે છે. જી જી હા જીજી, થયું સ્પષ્ટ. પ્રણામ જીજી. નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. પ્રશ્ન કે પૂર્વમાં જો કે મારા શ્લોક હતા ત્યાં 7મા શ્લોકની અંદર પણ જલચરોનું જ વર્ણન થતું. એટલે એ તો આમના જન્મના સંદર્ભના હતા કે જયારે જન્મ થયો ત્યારે જેવા જેવા લક્ષણો હતા તે સંદર્ભમાં હતું. તો ત્યાં પણ જલચરોનું જ વર્ણન આવ્યું હતું. ત્યાં એક તો મગરનું વર્ણન આવ્યું હતું. કદાચ સમુદ્રમાં હોય છે કે હોય. અને બીજું આ શ્લોકના અને અમુક આના પહેલાના શ્લોકમાં આવ્યું હતું કે દુર્વાની ગદા
કે બંધાયેલી તેનાથી એવું કંઈક આવ્યું હતું ને તેનાથી કઈ વિશેષ પ્રકારનું શાસ્ત્ર અસ્ત્ર કે હશે એવું? અત્યારે પણ આ સ્ટોન એજ ના જે આપણને વર્ણન મળે છે એમાં જયારે લોખંડ વગેરેનો ઉપયોગ મનુષ્ય કરતો નતો ત્યારે લાકડા સાથે પથ્થર બાંધીને એને ગદા તરીકે વાપરતા, એવું કંઈક હોય એવું લાગે છે. ઠીક છે, આજે અહીંયા વિરામ રાખ.